આપણને હિન્દુઓને આપણા મંદિરોમાં કઈ રીતે પ્રણામ કરવા જવું ખબર નથી પડતી. તમે જાતે ધડાધડ દરવાજા ખોલીને જતા રહો એવું ના ચાલે. આ અયોગ્ય છે. મહિમ ન પારમ તે પરમ વિદુષો યજ્ઞ સદૃષિ, કે પરમાત્મા તત્વને આપણે જે સમજી બેઠા છીએ કે એક દીવો ને અગરબત્તી કરવાની વસ્તુ એ નથી. આ આપણું બહુ મોટું અજ્ઞાન કે આપણે નહીં ધોઈને એવું કરીએ કે ના હું કરું છું ને હું ધાર્મિક છું ભાઈ, હું દીવો અગરબત્તી કરું, રોજ ભગવાનને દીવો અગરબત્તી કરું. આ ભક્તિ નથી. શિવજીની પૂજામાં બધી જ વસ્તુનું ત્રણનું મહત્વ છે. શાસ્ત્ર પણ એવું કે કફ, પિત્ત અને વાત આ ત્રણ તત્વોનું બનેલું છે. આ દુનિયા ત્રણ તત્વોની બનેલી છે. સત, તમસ અને રજસ આ ત્રણની બનેલી છે. આપણા અંદર ત્રણ વિકાર હોય. ત્રિશૂળ, શિવજી ત્રિશૂળ ધારણ કરે. ત્રિશૂળનો મતલબ થાય જીવ જ્યારે જન્મે ત્યારે સનાતની બનીને જ જન્મતો હોય. આપણામાં તો કોઈ વિધિ નથી. તો જે આ બધી તમારે વિધિઓ કરવી પડે છે એનો મતલબ શું? તો ત્યાં સુધી તો એ નહોતો જ તમારો, તો કોણ હતો? એ સનાતની જ હતો. તો વિશ્વમાં જે જ્યોતિષ ચાલે છે, એક તો વેસ્ટર્ન જ્યોતિષ, જી બરાબર, એ સૂર્ય ઉપર ચાલે. આપણું જે ભારતીય જ્યોતિષ છે બહુ જ સૂક્ષ્મ છે. આ તો બહુ ઉપરનું ઠોસ કોન્ક્રીટ સ્વરૂપ છે. આપણું સૂક્ષ્મમાં જાય એ રીતે મૃગશિરા નક્ષત્રના જે ચરણ છે એને મારવા માટે આર્દ્રા નક્ષત્ર, વ્યાગ નામના નક્ષત્રના ચરણ તમને કામ આવે. ત્યાં જો તમને કંઈ નડતર થતું હોય તો તમે અહીંયાના આરાધ્યની પૂજા કરો તો ત્યાં તમને લાગુ પડે. અચ્છા. 0 અને 1ની વચ્ચે પોઈન્ટ હોય અને પોઈન્ટ પછી 35 0 આવે. એટલી નાની સંખ્યાએ આજે સાયન્સ પહોંચ્યું છે કે જેને પ્લાન્ક કહેવાય. આટલી નાની ગણતરી. પણ આપણા શાસ્ત્રો તો 58 0 સુધી દૂર ગયેલા હતા કે 0 પોઈન્ટ પછી 58 0 આવે ને ત્યારબાદ 1 આવે. વિચાર કરો એને કેટલું સૂક્ષ્મ નોલેજ હશે એ લોકોને. અને આ લેવલે પહોંચે આપણો ધર્મ જ્યારે કહેતો હોય કે આ બધા લોકની ઉપર શિવલોક. તવૈશ્વર્ય યત્ના દુપર વિરમ ચ હરિરધ, આ જે શ્લોક છે આ શ્લોક બંને માટે છે. હું ફક્ત શિવ મહિમ્નની વાત નહીં કરું. વૈષ્ણવ સંપ્રદાય માટે પણ આ જ વસ્તુ લાગુ પડે કે ઘણી બધી વસ્તુઓ એવી રીતે ઘુસાડી દેવામાં આવી છે કે જેના કારણે આગળની પ્રજાને પ્રોબ્લેમ થાય. આપણને જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે શું આ ખરું? જે પ્રશ્ન છે કે જે ઝઘડો છે આનું નિરાકરણ છે કોઈ? બિલકુલ છે. આનું વસ્તુ કેવું છે ભાઈ નૈષદભાઈ કે શિવ મહિમ્ન સ્તોત્ર અઘરો છે. અને ધારો કે ન થાય, આટલું મહિમાવાન સ્તોત્ર છે, આટલું જીવંત જાગૃત સ્તોત્ર છે, અને ધારો કે ન થાય તો એનો વિકલ્પ શું એ પણ આપ જણાવો. એમ તો સૂર્યનારાયણને લોકો જળ ચઢાવે છે. સૂર્યનારાયણને જ્યારે તમે જળ ચઢાવતા હો સવારે તો એ જળ પણ એની ઉપર પગ ના પડવો જોઈએ કોઈનો. એટલે એ જળ પણ તમે એવી રીતે ના ચઢાવી શકો કે તમે ચઢાવો છો નીચે તુલસી માતાને. નહીં, તુલસીમાં ના નખાય. જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જે વિષય ઉપર વાત કરવાના છીએ એ ફરી એક આધ્યાત્મ, ભક્તિ અને શ્રદ્ધાનો વિષય છે. અથવા તો એમ કહું કે સ્તોત્ર છે. શિવ મહિમ્ન સ્તોત્ર. આપણે ત્યાં જે પંચદેવના કેટલાક પ્રમુખ સ્તોત્ર ગણવામાં આવ્યા છે તેમાં શિવની ઉપાસના, આરાધના અને તેમની કૃપાદૃષ્ટિ માટેનો આ એક સંપૂર્ણ અને પ્રમુખ સ્તોત્ર ગણવામાં આવ્યું છે, શિવ મહિમ્ન સ્તોત્ર. તો શું ખાસ છે આ સ્તોત્રમાં? તેનો અનન્ય મહિમા કેમ છે? તેનામાં કઈ શિવ કથાઓ વર્ણવવામાં આવી છે અને તેને કેવી રીતે કરવું જોઈએ? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજે આ પોડકાસ્ટમાં મળશે. અને આ પોડકાસ્ટમાં શિવ મહિમ્ન સ્તોત્ર વિશે વિગતે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે પૂજ્ય આચાર્ય ગુરુવર્ય શ્રી કૃષ્ણપ્રિયદાસજી મહારાજ. તેમની સાથે જાણીશું કે શિવ મહિમ્ન સ્તોત્ર એ કોણે કેવી રીતે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ અને તેના શું લાભાલાભ છે. ચાલો, આપ સૌનું પણ ખૂબ દિલથી અને પ્રેમથી સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે ખૂબ આદરથી, ખૂબ વંદન સાથે, ખૂબ પ્રણામ સાથે સ્વાગત કરો આચાર્ય ગુરુવર્ય શ્રી કૃષ્ણપ્રિયદાસજી મહારાજનું. પ્રણામ ગુરુજી, વંદન. અમારા પ્રણામ, અમારા વંદન, અમારા નમન સ્વીકાર કરો. આજે બીજી વખત આપણું મળવાનું થાય છે અને મને એવી જ જરા અનુભૂતિ થઈ રહી છે જે ગઈ વખતે થઈ હતી. અને આપની પાસેથી ને આપના અગાધ જ્ઞાન અને ઉપાસના અને આપના જે અનુભવો છે એ જાણવા માટે આપની સાથે ફરી એક વખત આ મુલાકાત ગોઠવી છે. આશય છે કે
શિવ મહિમ્ન સ્તોત્રને થોડું વધારે સમજીએ. અચ્છા. કારણ કે આપણે ત્યાં જે કેટલાક મુખ્ય સ્તુતિ સ્તોત્ર ગણવામાં આવે છે એમાં શિવ મહિમ્નનું સ્થાન ઊંચું છે, સ્થાન ઊંચું છે. ઘણું ઊંચું છે. અને શિવનો મહિમા ગાતું આ જે સ્તોત્ર છે એને તમારી પાસેથી થોડું વધારે સમજવું છે અને એ રીતે કદાચ શિવના મહિમાને સમજવું છે. સમજી શકીએ. આપનું ખૂબ 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 સ્વાગત કરીએ છીએ, ખૂબ આવકારીએ છીએ. ધન્યવાદ, તમને પણ ફરી એક ખૂબ વખત ધન્યવાદ. પુનઃ એક વખત આપને પ્રણામ. જી. અને બસ અહીંયાથી જ શરૂ કરીએ. અમને સમજાવો કે શિવ મહિમ્ન સ્તોત્ર આ જે મુખ્ય સ્તોત્ર છે કે જેને મુખ્ય ગણવામાં આવે છે, જે કેટલાક સ્તોત્ર આપણે ત્યાં સનાતન ધર્મમાં આપણા રીત રિવાજોમાં પ્રમુખ ગણાયા છે, જે કેટલાક સ્તોત્ર, એમાં શિવ મહિમ્ન સ્તોત્રનો મહિમા અનન્ય કેમ છે? આટલું બધું તેનું મહિમાગાન કેમ થાય છે? ભગવાનના મૂળ જે તત્વ છે, તાત્વિક દૃષ્ટિ આપણે જેને પરબ્રહ્મ કહીએ, એના મૂળ બે રૂપો મનાયા, હરિ અને હર. શૈવ સંપ્રદાયવાળા શિવ તત્વને સર્વોચ્ચ માને, વૈષ્ણવવાળા મહાવિષ્ણુને માને. મૂળમાં તત્વ એક જ છે, જેની જેવી શ્રદ્ધા હોય નામથી બોલાવે. બંને માર્ગ દ્વારા પ્રભુની સ્તુતિ થઈ. શૈવ સંપ્રદાયે શિવ માનીને પૂજા કરી, અર્ચના કરી. વૈષ્ણવ સંપ્રદાયે મહાવિષ્ણુ માનીને પૂજા કરી. તો એ અનુસાર શિવજીના અનેક સ્તોત્ર રચાયા. એ બધામાં શિવજીની મહિમા કહેનારું જે સ્તોત્ર, મહિમ્નનો અર્થ થાય મહિમાગાન કરનારું સ્તોત્ર, એવું શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્ર એવું છે કે આના અંદર શિવજીની નિયર બાય બધી જ લીલાઓ આવી જાય. તમામ તો આવી ના શકે. એક માણસનું આપણે આખું જીવન ચરિત્ર તો ના કહી શકીએ, તો પરમાત્મા તત્વનું તો ક્યાંથી કહી શકીએ. પણ જે મુખ્ય લીલાઓ છે એ તમામ લીલાઓ ત્રિપુરનો નાશ કરવાથી લઈને તો તમામ જે પ્રભુએ કરી, કામદેવનો નાશ કરવા સુધી, એને ભસ્મ કરવા સુધીની, એટલે બધી જ ક્રિયાઓનું આની અંદર પુષ્પદંત દ્વારા ગવાયેલું સ્તોત્ર. પુષ્પદંત નામનો ગંધર્વ હતો. એની જ વાત લઈ લઉં છું, તમે કહેતા હો તો આ જ પ્રશ્નમાં લઈ લઉં. મારો પછીનો પ્રશ્ન એ જ હતો અચ્છા. કે પુષ્પદંત વિરચિત આ જે શિવ મહિમ્ન સ્તોત્ર છે, તો આ આખા સ્તોત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પુષ્પદંતએ કેવી રીતે આ સ્તોત્રની રચના શા કરી? માટે કરવી પડી? શા માટે કરવી પડી? મારે એ જ સવાલ આના પછી પૂછવો, તો આપ કન્ટિન્યુ કરો. હા, બસ એ જ એનો જવાબ જ એમાં છે. પુષ્પદંત નામનો એક ગંધર્વ હતો, પ્રખર શિવભક્ત. હવે ગંધર્વ લોકોનું તો કેવું હોય ને કે આકાશ માર્ગમાં રહે, એમનું સ્થાન પૃથ્વી ઉપર હોય નહીં, એટલે ઉપર પુષ્પોને બધું ઉત્પન્ન ન થાય. સ્વર્ગલોકમાં જો તમે જાઓ તો સ્વર્ગમાં પણ એવું કહેવાય કે અમુક પુષ્પો, અમુક વસ્તુઓ જે પૃથ્વી ઉપર મળે ત્યાં ના મળે. હવે પ્રખર શિવભક્ત એ સમય કાશી નરેશે બહુ જ મોટા મોટા બગીચા બનાવડાયા હતા શિવશંકરની પૂજા માટે, કે રોજ ત્યાંથી ફૂલો આવે. હવે શ્રાવણ મહિનો આવવાનો ટાઈમ થયો અને કાશી નરેશ બગીચાઓમાં ગયા જોવા માટે કે આવતીકાલથી શ્રાવણ શરૂ થશે, મારા આરાધ્યને મારે બિલીપત્ર અને બધા જાત જાતના ફૂલો ચઢાવવા છે. બગીચામાં આગલા દિવસે ગયા કાશી નરેશ, જોઈને આવ્યા, બહુ સરસ ઉગી ચૂક્યા છે, બધી કળીઓ તૈયાર છે, આવતીકાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આવું, જો બ્રહ્મ મુહૂર્ત ટળી જાય એટલે નહીં ધોઈને આવું, અને એના પછી, કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં તોડાય નહીં, ફૂલ વગેરે તોડવું પાપ ગણાય, તો બ્રહ્મ મુહૂર્ત ટળે ત્યાં સુધી હું નાહવા ધોવાનું શુદ્ધ થઈ જાઉં અને બગીચાઓમાં આવીને જાતે ફૂલ તોડીને લઈ જાઉં મારા પ્રભુની પૂજા માટે. આગલા દિવસે બગીચા જોઈને ગયો છે. 1.25 લાખ બિલીપત્રનો એનો નિયમ હતો, રોજના 1.25 લાખ ચઢાવવાના, અને બીજા બધા ફૂલ ના બધું જે હોય. હવે બગીચા એ જોઈને ગયો. બીજા દિવસે સવારે જ્યારે કાશી નરેશ ત્યાં પહોંચ્યા પોતાના બગીચામાં, એક પણ ફૂલ નહીં. હવે એમને બહુ જ મનમાં સંકોચ થયો કે હું જઉં તો કઈ રીતે જઉં. છતાં જેમ તેમ કરીને પૂજા તો પૂરી કરી, પણ વિધાઉટ એની ફ્લાવર, કોઈ ફૂલ વાપર્યા વગર, કારણ કે એમના પોતાના બગીચાના એક કંઈ ફૂલ નહીં, જે એમણે પોતે ધ્યાન આપીને વિકસિત કર્યા હતા, એ બગીચાનું એક પણ ફૂલ નહીં. તો મનમાં બહુ જ એમને ગ્લાનિ થઈ કે આવું કેવું. ચોકીદારોને બોલાયા કે નહીં, તમારા સિવાય કોઈ જ આવ્યું નથી અહીંયા. બીજા દિવસે વળી પાછું એવું, હું જોઈને જઉં છું ને મારા આવતા પહેલા આવીને કોણ તોડીને લઈ જાય છે. બધા વિદ્વાનોને બોલાવડાયા, વિદ્વાનોની સભા બોલાવીને એમાં કીધું કે આવું થાય છે. દેખી તો કોઈ ચોર દેખાતો નથી, પણ ફૂલ રહેતા નથી બીજા દિવસે, એ એટલું ખરું. બધા જ્ઞાની પંડિતો હતા, એમણે કીધું કે આ બધું થઈ રહ્યું છે મહારાજજી, તમે કહો છો એ શ્રાવણ મહિનો આવ્યો ત્યારે. ફૂલ વસ્તુ એવી છે કે ભગવાન સિવાયના બીજા કામ માટે કોઈ બ્રાહ્મ મુહૂર્તની આસપાસમાં આવીને તોડીને ના લઈ જાય. આટલી વહેલી સવારે લઈ જાય છે એટલે પાક્કી વાત છે કે એ વ્યક્તિ એ શિવ ભક્ત છે. તો તમારા મનમાં ગ્લાનિ ના થવી જોઈએ, સારી જગ્યાએ જ વપરાઈ રહ્યું છે.
હવે મારા પ્રભુ માટે જ ક્યાંક ને ક્યાંક વપરાય છે એ બરોબર છે. હવે એ જ બધા ફૂલો શિવશંકરના મંદિરમાં એને દેખાતા. આપણું જે કાશી વિશ્વનાથ પ્રભુ છે બનારસના, કારણ કે બનારસનો જ રાજા એ, હવે બધા જ એના બગીચાના ફૂલો ત્યાં પૂજા થયેલા દેખાય, પણ હું લાવ્યો નથી તો લાવ્યું કોણ? હવે આ પ્રશ્ન એના મનમાં હતો. તેણે કીધું કે દેખાય છે ખરા મારા ફૂલો, મારા જ બગીચાના ફૂલો ચડાવાય છે રોજ, પણ મારા નસીબમાં નહીં, આવું કેવું? તો એક વિદ્વાને કીધું, એક કામ કરો, શિવ નિર્માલ્યને ઓળંગીને જવાય નહીં. પ્રભુનું જે જળ ઉતરે છે રોજ એ તમે મોટા ઘડામાં લઈ લો અને તમારા જે બગીચાઓ છે ને આજુબાજુ બધે ફરતું છાંટી દો. તમે એન્ટ્રી કરી શકો એટલો ભાગ રાખી મૂકો, ત્યાંથી તમે આવી જઈ શકો. શિવ નિર્માલ્ય જે કોઈ પણ એનો પાર કરશે, એની જે શક્તિ છે, કદાચ એની એવી શક્તિ હશે, એવું લાગે છે કે અદૃશ્ય થવાની શક્તિ જાણે છે જે કોઈ છે, એની શક્તિ નાશ પામશે, તરત જ ચોર પકડાઈ જશે. કાશી નરેશના આઈડિયા ગમ્યો, બરોબર છે. શિવજીના મંદિરમાં રોજ પૂજા કરવા તો જતા જ કાશી વિશ્વનાથ પાસે. જળના ઘડાના ઘડા ભરી લીધા અને એ સાંજે એ બગીચાની આજુબાજુ બધા ઘડાનું પાણી છંટાવડાવી દીધું અને પર્ટિક્યુલર એક થોડોક રસ્તો રાખ્યો, પોતે આવી જઈ શકે, પોતાથી કદાચ ઉલ્લંઘન ન થાય એનું. સવારનો સમય થયો, પુષ્પદંત આવ્યો એના વિમાનમાં. વિમાન એ દેખાય નહીં ને એ દેખાય નહીં. વિમાનને બહાર આજની ભાષામાં કહીએ તો પાર્ક કર્યું અને જેવો અંદર એન્ટર થયો, એને પોતાને ખબર ના પડી પણ દેખાવા માંડ્યો. એને ખબર ના પડી કે હું આવા દ્રશ્ય નથી રહી શકતો. ફૂલ વગેરે તોડ્યા ને જેવો બહાર આવવા જ ગયો, પકડાઈ ગયો. એટલે એને આશ્ચર્ય થયું, હું દેખાઈ રહ્યો છું, આવું કઈ રીતે થયું? ત્યાં જ પછી એને ધ્યાનમાં આવ્યું કે આ શિવ નિર્માલ્યને મેં ઓળંગ્યું, એના કારણે મારી આ શક્તિ નષ્ટ થઈ છે. અને પછી આ શિવજીનો કોપ છે મારી ઉપર, અને ગંધર્વની જે ઓળખાણો એમનું અદ્રશ્ય રહેવું, કે જે અલૌકિક શક્તિ હોય એ બધી નષ્ટ થઈ ગઈ. તો થઈ મારાથી શિવ અપરાધ થયો છે, એટલા માટે તેના માટે બહુ શું કરવું? અને એના માટે પોતાની ભગવાન પાસે, પોતાના આરાધ્ય માટે ક્ષમા માંગતું મોઢામાંથી એક પછી એક પંક્તિઓ નીકળતી ગઈ અને એ બન્યું શિવ મહિમ્ન સ્તોત્ર. તો આવી રીતે એની રચના છે. અને પછી શિવજી એની ઉપર પ્રસન્ન થયા, કાશી નરેશને પણ સંતુષ્ટ કર્યા કે કંઈ વાંધો નહીં, બગીચો તો તારો જ હતો ને, એટલે ભલે તારા હાથથી નથી ચડાવાયા, પણ એનું ફળ, પ્રભુ મારે ફળ નથી જોઈતું, પણ મેં ખાસ આ ડેવલપ એટલા માટે જ કર્યા હતા કે મારા અહીંયાથી રોજ તમારા માટે ફૂલો, તો કે આવી ગયા ને તારા ફૂલો એના દ્વારા આવતા હતા, તું ક્રોધ ના કરીશ. આ રસ્તા ઉપર રહીને ક્રોધ કરીએ એ ના ચાલે. તારી મૂળ ઈચ્છા હતી કે મારા સુધી તારા બનાવેલા, તારા ઉગાવેલા પુષ્પો પહોંચે, એ પહોંચી રહ્યા છે. તો પછી આ રીતે બંનેને સંતુષ્ટ કર્યા, પ્રભુએ બંનેને વરદાન આપ્યા અને પ્રભુ અંતર ધ્યાન થયા. વાહ. તો આવી રીતે એની રચના છે શિવ મહિમ્ન સ્તોત્ર. જી, કેટલાક કથાકારો જે મેં આ કાર્યક્રમના ભાગરૂપે થોડુંક વાંચ્યું, વિચાર્યું કે જોયું, એમાં એવું કહે છે કેટલાક કથાકારો કે પુષ્પદંતને રાજાએ જેલના સળિયા પાછળ પણ નાખ્યો અને ત્યાં બેસીને એમણે પછી એમને પશ્ચાતાપ થયો અને એમણે આ સ્તોત્રની રચના કરીને. અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મત છે. પણ આમાં જ્યારે પકડાઈ ગયો, ખરી વાર્તા એવી છે કે જ્યારે પકડાઈ ગયો કે અચ્છા આ લોકો અમને જોઈ કઈ રીતે શકે છે, એટલે પોતાને તરત જ ખ્યાલ આવી ગયો કે હું દેખાવા માંડ્યો છું. અને એ લોકો એની સુધી પહોંચે ત્યાં સુધી હવે અલૌકિક શક્તિ કંઈક તો હોય જ. તેના બલબૂતા ઉપર એને ખબર પડી કે મારી બધી શક્તિઓ હવે અદૃશ્ય થવા માંડી છે. એટલે પછી ત્યાં જ એણે રચના કરી અને આ સ્તોત્ર શિવ મહિમને કહેવાયું. મને વચ્ચે આ વાત પણ જો સમજાવો ગુરુજી, કારણ કે એનું પણ આપણે ત્યાં ઘણી વાત થાય છે, વડીલો વાતોય કરે છે, પણ કદાચ યુવાનોને કે બીજા કોઈને ખ્યાલ ન હોય. નિર્માલ્ય એ શું છે? તમે એની વાત કરી. નિર્માલ્ય એ શું છે? દૈવ નિર્માલ્ય શું છે? અને એને ઓળંગવું કે તેની ઉપર પગ મૂકવો કે એનું ઉલ્લંઘન કરવું એટલે શું? અને એનાથી ચલો, ગંધર્વ પાસે તો આવી સરસ અદ્રશ્ય થવાની શક્તિ હતી ને એ જતી રહી. આપણાથી થાય તો આપણે શું કરવું જોઈએ? અને બીજું કેવું થાય છે કે મંદિરોમાં જઈએ ત્યારે વિગ્રહના કોઈક નિર્માલ્ય તરીકે, દેવના કોઈક નિર્માલ્ય તરીકે તમને કાં તો ફૂલ મળે, તુલસી મળે, કાં બીલીપત્ર મળે, પછી એનું શું કરવું? એને ક્યાં મૂકવું? એને ક્યાં પધરાવવું? બહુ સારો પ્રશ્ન છે, બહુ સારો સામાન્ય જનમાનસનો પ્રશ્ન છે આ. નિર્માલ્યના બે અર્થ થાય. એક તો નિર્માલ્ય, માલ્ય શબ્દ મૂલ્ય ઉપરથી આવે છે, નિર્મૂલ્ય, જેનું પોતાનું નિર્મૂલન થઈ ગયું છે. હવે એની પોતાની કોઈ જ મહત્તા નથી રહી. જે શિવને સમર્પિત થઈ ગયો, હવે એની પોતાની દૃષ્ટિએ પોતાનું એને અવમૂલ્યન કરી નાખ્યું છે, કોઈ જ મૂલ્ય નથી રહ્યું. બીજું, એને તમે અમૂલ્યમાં અર્થ સમજો તો એ શિવ ઉપર હવે ચઢી ચૂક્યું છે, એટલે હવે એની કોઈ કિંમત થઈ શકે નહીં, એ અનમોલ થઈ ગયું. આ બંને અર્થ જો આપણે લઈએ, બંને અર્થ લઈએ આપણે,
કે નિર્મૂલન થવું, કે હવે પોતાની કોઈ જ કિંમત નહીં, હું પોતાને પરમાત્માના ચરણોમાં ચઢાઈ ચૂક્યો છું. તો પરમાત્માના ચરણોમાં ચઢાવ્યો એટલે એનું પછી તો મૂલ્ય હોય જ નહીં. એ બહુ જ જોરદાર વસ્તુ કહેવાય. એટલે એની સાથે કોઈ પણ પ્રકારમાં, એ ફક્ત ફૂલ કે પાંદડા એવા અર્થમાં નહીં લેવાનું. શિવ નિર્માલ્ય એટલે જેણે પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કર્યું છે. એવા શિવ ભક્તો હોય, કોઈ પણ શિવ ભક્તો જ નહીં કહીએ, આપણે વૈષ્ણવ પણ કહીશું, શાક્ત સંપ્રદાયવાળા પણ કહીશું, કે જેમણે સંસારથી છોડીને પ્રભુ પ્રત્યે, પ્રભુ તરફ પોતાનો માર્ગ કરી લીધો છે, પોતાનું જીવન આખું પરમાત્મા માટે જેમણે અર્પિત કરી નાખ્યું છે, આવા લોકો શિવ નિર્માલ્ય જ કહેવાય. અને એમની સાથે કોઈ પણ પ્રકારની પ્રતાડના ન થવી જોઈએ, એમના જોડે કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘનો ના થવા જોઈએ કે જેનાથી એમનો રિસ્પેક્ટ કે એમની મર્યાદાઓનો ભંગ થાય. આ આનો ગુહ્ય અર્થ. ઉપરી અર્થ એવો છે, આજે તમે કહ્યું એવું કે ભાઈ આપણને આપવામાં આવે ત્યાં પ્રભુ ઉપર ચઢેલા પાંદડા કે ફૂલ કે જે કંઈ પણ હોય, ફળ, તો આ બધું આવે, એ પણ નિર્માલ્ય જ કહેવાય. શિવ માત્ર એવા પ્રભુ છે કે જેમને તમે પ્રદક્ષિણા કરો તો પૂરી પ્રદક્ષિણા ન હોય. 3 ભાગની પ્રદક્ષિણા પહેલા કરીને આવવાની, વળી પાછું પ્રભુના સન્મુખ આવવાનું, વળી પાછું બાકીનો 1/4 ભાગ પૂરો કરવાનો, વળી પાછું પ્રભુના સન્મુખ આવવાનું. નિયમ તો એવું કે આટલું કર્યા પછી વળી પાછા શિવજીની સામે, જ્યાં પણ તમારી પ્રદક્ષિણા પૂરી થઈ, ત્યાં આવીને પોતાના જગ્યા ઉપર ગોલ ફરીને એક પ્રદક્ષિણા પૂરી કરી લેવાની. અને પછી મંદિરના બહાર ઓટલા ઉપર બેસીને ધ્વજ જોઈ લેવાનું, શિવધ્વજ, અને ત્યાર પછી તમે મંદિર છોડી શકો. શિવ મંદિરમાં લોકો જતા હોય, બહુ દુઃખ થાય ભાઈ કે આપણને હિન્દુઓને આપણા મંદિરોમાં કઈ રીતે પ્રણામ કરવા જવું ખબર નથી પડતી. ત્યાં ગણેશજીનું સ્થાપન હોય, ત્યાં હનુમાનજીનું સ્થાપન હોય, ત્યાં કચ્છાવતાર હોય પ્રભુ, ભગવાનનું વાહન નંદિકેશ્વર હોય, સામે જગદંબા પાર્વતી માતા બિરાજતા હોય, છેલ્લે શિવજીના દર્શન થાય. આપણા એમાં પ્રથમ પૂજનીય ભગવાન ગણપતિ કહેવાયા છે. તો જ્યારે પણ શિવ મંદિરની ચોખટ ઉપર આપણે જઈએ તો સૌથી પહેલા પ્રણામ ગણપતિને જ કરાય, બીજાને કરાય. એટલે ત્યાં સુધી ભગવાનને ત્યાં એવું સમજો કે તમારી પુકાર સુનવામાં ના આવે. તમે કોઈ પણ મોટા ઓફિસરના ત્યાં જાઓ તો પહેલાં તમારે એના ત્યાં જે સેવકો હોય એમની પરમિશનથી જ અંદર જવાય. તમે જાતે ધડાધડ દરવાજા ખોલીને જતા રહો એવું ના ચાલે, આ અયોગ્ય છે. એટલે પહેલાં જે રેગ્યુલર એમને સેવા આપી રહ્યા છે, ગણપતિ તો માત્ર શિવજીના પુત્ર છે એ નાતે નહીં, પણ અન્ય રીતે પણ શિવજીની સદૈવ સેવામાં છે. તો સૌથી પહેલાં પ્રણામ ગણપતિને હોય, ગણપતિના બાદ હોય હનુમાનજીને, હનુમાનજી પછી કચ્છાવતારને, જે કાચબાના રૂપમાં હોય. એ કાચબાના રૂપમાં શ્રી હરિનારાયણ છે. પ્રભુ શ્રી હરિનારાયણના જે 24 અવતારો છે એમાંનો એક અવતાર એટલે કચ્છાવતાર, જે પ્રભુએ ખાસ એમના દરબારમાં પસંદ કર્યો છે કે મારે તમારી સેવામાં રહેવું છે. કારણ કે શિવજીએ વિષ્ણુ અવતારમાં બહુ સેવા કરી છે. ભગવાને જ્યારે રામ અવતાર ધારણ કર્યો ત્યારે શિવજી હનુમાનજી બનીને આવ્યા કે મારા આરાધ્યએ જ્યારે જન્મ ધારણ કર્યો છે તો હું અહીંયા કૈલાસમાં બેસીને શું કરું, મારે વધુમાં વધુ નિકટ રહેવું છે. એટલે શ્રી હરિ વિષ્ણુ એ રામ અવતાર લેતા જ શિવજી હનુમાનજીનો રુદ્ર અવતાર 11મો રુદ્ર, એ રીતે સેવામાં આવ્યા. તો નારાયણના મનમાં પણ ઈચ્છા કે મારા પ્રભુ જ્યાં બિરાજતા હોય તો મને સતત મારા આરાધ્યના દર્શન થતા રહે. એટલા માટે, અને પાછું ક્યાં, ચોખટની બહાર, કારણ કે નંદીજી અને એ બંને બહાર હોય. તો એ કાચબાના પછી એમના દર્શન કરવાના હોય કચ્છ અવતારના, ત્યારબાદ નંદીના કરવાના હોય જે પ્રભુનું વાહન છે. એના પછી માતાજીના દર્શન કરવાના હોય, પછી શિવજીના માથે જે નાગ હોય નાગના કરવાના હોય, અને છેલ્લા પ્રણામ શિવજીનો હોય. ત્યાં સુધીના બધા જ પ્રણામ તમે ઊભા ઊભા કરો, બેસીને કરો, જસ્ટ હાય હેલો કરી આવો ભગવાનને, ચાલે. પણ આ ક્રમ સિવાય જો તમે ગયા તો એ યોગ્ય નથી અને એ સ્વીકાર્ય પણ નથી. કદાચ તમે કોઈ ઓળખીતાની કેબિનમાં સીધા જતા રહો, એ તમને કશું કહેશે નહીં, પણ એને ગમશે નહીં કે ભાઈ બહાર બધો સ્ટાફ મૂક્યો છે, મેં ફાલતુ મૂક્યો છે, તમે એવી કેવી ડાયરેક્ટ એન્ટ્રી લઈ લીધી. ખ્યાલ આવે ને? તો સેમ વસ્તુ છે કે એ રીતે જવાય નહીં. આ રીતે જાઓ તો પ્રભુને ગમે કે મેં જેમની નિમણૂકો કરી છે તમે એ બધાને માન આપીને આવી રહ્યા છો, એક પ્રોટોકોલને ફોલો કરી રહ્યા છો. એટલે આ છે. એટલે એ જે નિર્માલ્ય છે એ ચાહે એમનું જલ હોય કે આ બધું હું મારી દૃષ્ટિએ જોઉં, તાત્વિક દૃષ્ટિએ જોઉં તો આ બધું નિર્માલ્ય જ છે. કે જે પ્રોટોકોલ બનાવવામાં આવે, આ તો ઉપરી ભૌતિક રૂપ છે કે ભાઈ શિવજીને ચઢાવેલું ફૂલ કે જળ કા, એટલે એનું ઉલ્લંઘન નહીં કરવાનું. એટ ધ સેમ ટાઈમ એના દ્વારા સતત ધ્યાનમાં રાખો કે કોઈ પણ સાત્વિક વ્યક્તિ છે કે જેને પોતાનું જીવન આ માર્ગ ઉપર આપી દીધું છે, એની મર્યાદાઓનું ઉલ્લંઘન નહીં કરવાનું. એ પ્રકૃતિને ગમે નહીં
મારો ગયો જે પોડકાસ્ટ થયો એની અંદર મેં આ ખાસ વાત કીધી છે ગુરુ તત્વ વિશે થયો એમાં, કે ગુરુ અપરાધ કરો તો ગુરુ કદાચ તમને કંઈ ના કહે. શિવજીનું જે એક સ્તોત્ર છે રુદ્રાષ્ટકમ, એ પોડકાસ્ટમાં મેં કહ્યું છે આ વિશે, કે રુદ્રાષ્ટકમની જે આખી વાર્તા છે એ કાકભૂષણજીના પૂર્વજન્મની વાર્તા છે. જી. તો એની અંદર અજાણતા ભૂલ થઈ છે. કાકભૂષણજી બ્રાહ્મણના દીકરા હતા એ જન્મમાં, અજાણતા. ગુરુ આયાને ઊભા થઈ જવું જોઈએ, ઊભા થયા નથી. અને એમાં ભગવાન એમની ભક્તિથી પ્રસન્ન તો થયા, પણ આવ્યા તા શિવ, શિવનો અર્થ થાય કલ્યાણ. શિવ સ્વરૂપમાં આવેલા પ્રભુ રુદ્ર સ્વરૂપમાં થઈ ગયા, કમ્પ્લીટ પોઝિટિવથી નેગેટિવ. ગુરુનું અપમાન થયું છે ને, આમ જોવા જઈએ તો ગુરુનું અપમાન થયું, કે ગુરુને જોઈને શિષ્ય ઊભો નથી થયો અને શિવજીને જોઈને તરત જ ઊભો થઈ ગયો. અને ભગવાને પોતાના પિનાક શસ્ત્રનું આવાહન કર્યું કે હવે હું તને તારું હનન કરી નાખીશ. તારામાં એટલી બુદ્ધિ નથી. જે ગુરુએ તારી આંગળી પકડીને તને મારા સુધી પહોંચાડ્યો, હવે તું જે સીડીથી ઉપર ચડ્યો, તું એ સીડીને હવે લાત મારી રહ્યો છે. એટલે હવે તારા માટે ગુરુ ઇમ્પોર્ટન્ટ નથી. હું તને પ્રસન્ન થયો એટલે તને ખબર છે ત્યાંથી વરદાન મળશે. અને શિવજી એને કીધું હું તારું, કારણ કે ગુરુ પરંપરાનું નિર્વહન શિવજી કરે. શિવ આદિ ગુરુ કહેવાય. જી જી જી. તો તારા જેવા એકને જો એક્સક્યુઝ આપીશ તો આગળ જતા બધા આવી જ રીતે કરશે. જેની આંગળી પકડીને આવ્યા છો એ ગુરુ તત્વ માતા પિતાથી, ઇવન બ્રહ્મા વિષ્ણુ મહેશથી પણ ઊંચું કહેવાયું છે. તમે એનું કઈ રીતે એ કરી શકો? એટલે હું તારું હનન કરીશ. પણ છેલ્લે ગુરુ ત્યાં જ કુટિયામાં ઊભા હતા, ભગવાનના પગ પકડી લીધા અને ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ, નાનકડો બાળક છે મારો, મારા ચરણે આવ્યો હતો અને એની ભૂલ નથી, ભૂલ મારી છે. એ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એને જે ગુરુ પરંપરાના નિયમો કહેવા જોઈએ એમાં મેં એને ક્યારે આ શબ્દ કીધો નથી કે બેટા ક્યારેક એવું થાય કે હું તારો સદગુરુ અને ભગવાન બંને જો એક જ સમય તારી સામે હોઈએ, અથવા તો કોઈ પણ સંત મહાત્મા અને ભગવાન તારી સામે હોય, અથવા કોઈ ભગવાનનો ભક્ત અને હું તારી સામે એક જ ટાઈમે હોઈએ, તો પહેલાં છે ને બેટા તું ભગવાનના પગે ના લાગતો. પહેલાં એ સંતનું માન રાખજે, સદગુરુનું માન રાખજે. સંતને તો ખરાબ નહીં લાગે જો આવું નહીં કરો તો, પણ ભગવાનને પ્રકૃતિના નહીં ગમે, એ તને ક્ષમા નહીં કરે ક્યારેય. તો પ્રભુ મેં નથી કીધું, મારી ભૂલ છે, તમારે દંડિત કરવો હોય તો મને કરો. અને આવું કહેતા કહેતા એમના મોઢામાંથી જે સ્તોત્ર નીકળી પડ્યું એ શિવ રુદ્રાષ્ટકમ કહેવાયું. શિવજી પ્રસન્ન થયા, બંનેને ઇચ્છિત વરદાન આપીને ગયા ત્યાંથી. પણ છતાં આ અપરાધનું ફળ ભોગવવું પડ્યું. કાકભૂષણજીને બીજા જન્મમાં કાગડાનો જન્મ લેવો પડ્યો, જે આપણે કાકભૂષણજી તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રકૃતિ માફ ના કરે. તમે કોઈ સન્માર્ગે ચાલતા, જેમનો સાત્વિક માર્ગ છે, જેમને દુનિયા જોડે કોઈ જ લેવા દેવા નથી રાખતા, કોઈ સ્વાર્થના રિલેશન્સ નથી, એમને જો તમે જાણતા કે અજાણતા હેરાન કરો તો ભગવાન ભગવત તત્વ ના ચલાવી લે. એટલે શિવ નિર્માલ્યનો જે આપણે વિવિધ અર્થ કહીએ, બૃહદ અર્થ એ આ, કે ફક્ત પાણી નહીં ઓળંગવાનું, કે બિલીપત્ર કે પુષ્પ નહીં ઓળંગવાના, એવું નહીં. એ તો ખરું જ, પણ એ તમને સતત યાદ અપાવે કે મારા જીવનમાં ક્યાંય, તમે શિવ ભક્તો તમે રોજ મંદિર જવાના, તો આ વસ્તુ તમને રોજ યાદ અપાવે કે મારાથી કોઈ સંત અપરાધ, કોઈ મહાત્મા પુરુષોનો અપરાધ, કદાચ સારું ના કરીએ ચાલે, શાસ્ત્ર ક્યાંય નથી કહેતું સારું કરો, પણ મહેરબાની કરીને ખરાબ ના કરશો. તો આ વાત તો બહુ સૂક્ષ્મ અને બૃહદ અર્થમાં આપણે જોઈ, પણ પાછી એ જ પ્રશ્ન તો હજી ઊભો જ છે કે પેલું જે સ્થૂળ જે બીલીપત્રનું પાન છે કે ગુલાબ છે, તો એને ઘરે લાવીને શું કરવાનું? કારણ કે છેવટે તમે આશીર્વાદ રૂપે તમારા ઘરમાં મૂકી રાખો જ્યાં સુધી તમારા માટે શક્ય હોય. ઠીક છે, તમને એવું લાગે કે કદાચ ઘરમાં નાના બાળકો છે, નહીં જળવાયા, કદાચ એનું ફૂલ સમજીને રમશે અથવા ફેંકશે, ગમે તે કરી શકે, ઘરના વ્યક્તિઓનું કોઈ ઠેકાણું ના હોય. તમારા ઘરમાં જો જમીન છે, એટલે ખુલ્લી જગ્યા હોય, તો ખુલ્લી જગ્યામાં કાંઈક દાટી દેવાય, તુલસીમાં ના નખાય. લોકોને બહુ જ ખોટી માન્યતા છે કે ભગવાનની ચઢેલી ઘણી બધી વસ્તુ સીધી તુલસી ભગવાનના પત્ની છે. તુલસીજી જે છે, જે લક્ષ્મીનું સ્થાન છે, મહાલક્ષ્મીને, એ જ સ્થાન તુલસીનું છે. તમે જ્યારે પૂજા કરો ત્યારે વૈષ્ણવ સંપ્રદાય હોય કે શૈવ સંપ્રદાય હોય, ડાયરેક્ટ મુખ્ય ભગવાનની પૂજા ન કરાય. સૌથી પહેલી જ તમારે દીવો પ્રગટાવવો પડે, દીપ દેવતાની પૂજા હોય, પછી પૃથ્વી તત્વની પૂજા હોય, એના પછી શંખ દેવતાની પૂજા કરાય, એના પછી ઘંટ દેવતાની પૂજા કરાય. તમારા ઘરે સત્યનારાયણ વગેરે થયા હશે, તમે જોયું હશે કે આ ક્રમમાં ચાલી આવે પૂજા. એ જે તે નું સ્થાન હોય, જમણી બાજુએ જ ઘંટ મુકાય, ડાબી બાજુએ શંખ મુકાય, એમાં પાણી ભરીને જ મૂકવો પડે શંખ. હવે જ્યારે એ પાત્રની અંદર તમે આ અનુચરોને નવડાયા છે, અનુચરો જ કહેવાય, ભગવાનના નોકરો છે આ બધા, તમે જ્યાં એમને ભગવાનના નોકરો જેની અંદર નાયા, એ પાણી જઈને તમે એ તુલસીજી કે જે એમની પટરાણી છે એની ઉપર ચઢાવો, તો તમે એમનું શું માન રાખ્યું? આપણે પોતે પોતાનું નહેલું પાણી આપણા ઉપર ના પડવા દઈએ ને. આપણા ઉપરથી જે ઉતરીને ગયું હોય, ટાઇલ્સમાંથી ઉતરેલું, એ પાણી આપણે ક્યાંય ભરીને થોડી મૂકીએ.
અને આપણી ઉપર વળી પાછું આપણું જ પાણી જો આપણને ન ચાલતું હોય તો એ સાક્ષાત જગદંબા તો છે જ. જગદંબા, અંબાનો મતલબ શું થાય? માતા. જગતની માતા એટલે જગદંબા. તો એ તુલસીને પછી ગમે ત્યાંના તમે ફૂલ આવ્યા, એ ગમે ત્યાં શબ્દો હું એમને નથી વાપરતો, બહુ વિચારીને વાપરું છું, ગમે ત્યાં જ કહેવાય. એવું ક્યાંયના ફૂલ કે એવું ગમે તે ના ચડાવાય ત્યાં. એટલે ઘરમાં જો ક્યાંક ખૂણો હોય તો એવી જગ્યાએ ખાડો ખોદીને નાખી દો, અથવા આપણા શાસ્ત્રોમાં એવું છે એનું વિવરણ કે વહેતા પાણીમાં નાખી દેવાનું. ક્યાંય વહેતું પાણી હોય, પણ હવે લોકોએ વહેતા પાણીના એવા અર્થો કાઢ્યા છે, બધી કેનાલો, નદીઓ બધી પ્રદૂષિત થવા માંડી. પહેલાં તો આટલા બધા ફૂલો ને આટલા બધા હાર ને જાત જાતની પોલિથીનમાં ભરી ભરીને નાખવાની જરૂરત જ નથી. ભગવાનને એક ફૂલ બહુ થઈ ગયું. અમે જે પરંપરામાં છીએ, મારા ગુરુજી, મેં અનેક પોડકાસ્ટમાં મેં વાત કરી છે, 1738મું વર્ષ ચાલી રહ્યું છે એમનું. કેદારનાથમાં બિરાજે છે કહું છું, હતા નહીં, છે. હી ઇઝ અલાઇવ. અને એમના દ્વારા જે અમને જાણવા મળે છે, રોજ રાત્રે હું ધ્યાન કરવા માટે બેસું, રાત્રે 2 વાગે સ્નાન કરીને, દિવસમાં 5 વખત હું સ્નાન કરું, અને રાત્રેના 2 થી તો સવારના 6 વાગ્યા સુધી મારું ધ્યાન હોય, ગુરુજીનું જ હોય. તો એની અંદર એમના દ્વારા સંકેતો મળે, એ બધી વાત કહેતા હોય, શું કરવું, શું ના કરવું, શું યોગ્ય છે, મીરા કેસે ભક્તિ કરતી હતી, બધું જ જ્ઞાન છે એમને. એટલે એમના દ્વારા આ બધી વસ્તુઓ જાણવા મળી કે ભગવાનને આટલા બધા લાદી દેવાની કંઈ જરૂર નથી ફૂલની. પુષ્પનો અર્થ ખરેખર તો આ પુષ્પ ઠીક છે, એક પ્રતીક રૂપે, બધી જ વસ્તુ જે ઉપર દેખાય છે બધું પ્રતીક સ્વરૂપે છે. મૂળમાં તો તમારા અંદરની સુવાસ, તમારા અંદરના જે ગુણો છે એ પ્રભુના ચરણે ચઢાવો કે પ્રભુ આ બધું તમારા કદાચ માથે ચડવા લાયક છે, અને જે બધી બુરાઈઓ છે બધી તમારા ચરણોમાં ધરું છું. આને નેસ્ત નાબૂદ કરો, અને આના જો તમે વખાણ કરશો તો આ હજી હું વધારી શકીશ. એટલે ગુણોના વખાણ થાય, એને હું વધારું, અને જે ખરાબીઓ છે તમારા ચરણોમાં આવશે એટલે આપોઆપ તમારી નજર પડશે તો એ બધું નષ્ટ થઈ જ જશે. મૂળમાં ભાવ આ છે એનો. તો એ જે પુષ્પ કે જે પાન છે એને તુલસીજીમાં તો ન પધરાવાય, પણ ઘરમાં બીજા કોઈ છોડ હોય કે કંઈ બીજા કુંડા હોય એમાં મૂકી શકાય? ચાલે, બિલકુલ ચાલે. બીજે ક્યાંય ચાલે. પગ ના પડવો જોઈએ ત્યાં. એમ તો સૂર્યનારાયણને લોકો જળ ચઢાવે છે. સૂર્યનારાયણને જ્યારે તમે જળ ચઢાવતા હો સવારે, તો એ જળ પણ એની ઉપર પગ ના પડવો જોઈએ કોઈનો. એટલે એ જળ પણ તમે એવી રીતે ના ચડાવી શકો કે તમે ચડાવો છો નીચે તુલસી માતાને, નહીં. કારણ કે તમારામાં ભાવ શું છે? હું સૂર્યને અભિષેક કરી રહ્યો છું. આપણે તો ત્યાં ડાયરેક્ટ અભિષેક કરવા ના પહોંચી શકીએ, પણ એના જે પારાજાંબલી કિરણો જોવા માટે આપણે એવી રીતે હોય કે ઉપરથી ધરવાનું, એ જળમાંથી, એ પાણીમાંથી સૂર્યનારાયણને જોવાનું, એટલે એક તમને તરંગ જેવું દેખાય, આપણે ઇન્દ્રધનુષ્ય જેવું. આંખો માટે બહુ સારું હોય, શરીર માટે બહુ સારા છે ને, સાયન્ટિફિક રિઝન્સ બહુ છે એના. પણ મૂળમાં ભાવના શું? કે હું સૂર્યનારાયણને સવારે સવારે અભિષેક કરી રહ્યો છું. તમારી ભાવના અભિષેકની છે તો એ જળ તુલસી માતાને ના ચાલે. એ તમે કદાચ કોઈ નીચે પાત્ર મૂકો ને એની અંદર ભેગું કરીને પછી દિવાલ ઉપર નાખી દો તો ચાલે, કે એની ઉપર પગ નહીં પડે, કારણ કે આપણે દિવાલ ઉપર ના ચાલીએ. તો તમારા ઘરની કમ્પાઉન્ડ વોલ હોય એની ઉપર નાખી દો, અથવા કોઈક એવું કુંડું હોય કે જ્યાં પગ પડવો શક્ય નથી. તો આ ભ્રાંતિઓ છે, લોકોને ખબર નથી હોતી ને પછી કે અમે શિવજીને આમ રોજ કરીએ છીએ ને, એવું ના હોય. આપની વાતો એટલી બધી રસપ્રદ છે કે મૂળ જે વિષય છે એનાથી બહુ જરા હટવાનું આમ મન થઈ જ જાય છે. એટલે કે આ બીજો પ્રશ્ન એ જ અર્થમાં, સૂર્યનારાયણને જળ ચઢાવવાનો આપણે ત્યાં ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. પણ કેટલા વાગ્યા સુધી જળ ચઢાવવું? કારણ કે કેટલાક અમારા જેવા સૂર્યવંશીઓ હોય છે જે મોડા ઉઠે છે ને પછી પેલી કહેલી વાતો ફોલો કરવા વાળા છે, એટલે 11 વાગે જળ ચઢાવે. એનો કોઈ અર્થ કરો કે કોઈ બ્રાહ્મ મુહૂર્ત સુધીનું જ કોઈ સમયગાળો છે ત્યાં સુધી જળ ચઢાવાય, અધરવાઇઝ તમે દર્શન કરી લો? શાસ્ત્ર એવું કે સૂર્યોદય થાય એના પછી 40 મિનિટનો સમય ચાલે. આટલામાં જ કરવું? સૂર્યોદયથી લઈને 40 મિનિટ સુધી. કયા અર્થમાં કહું છું? જો તમને સૂર્યનારાયણનું નડતર હોય, તમારી કુંડળીમાં સૂર્ય વીક હોય, હું પોતે જ્યોતિષ શીખ્યો નથી, પણ મારા ગુરુજી દ્વારા આખું જ્યોતિષ ઘોળીને પીવડાય એવું છે, એવું સમજશો તો એ ચાલશે. આ બધું જે કહી રહ્યું છે એમનું જ્ઞાન છે, મારું પોતાનું કશું જ નથી. કે 40 મિનિટ, આમ તો 40 ના કહેવાય, એક્ઝેક્ટ 42 મિનિટ હોય. 42 મિનિટના સમય દરમિયાન તમારે કરો, જો તમે સૂર્યનારાયણને જળ ચડાવો, જો તમારી કુંડળીમાં સૂર્ય વીક છે તો એ તમારા માટે લાભપ્રદ. બાકી પ્રભુ તો ભાવનો ભૂખ્યો છે. પછી તમે અડધી રાતે મનમાં જો તમારું બ્રહ્મમાં તમારું ચિત્ત લીન હોય ને તમે અડધી રાતે ચડાવો કે ભલે અહીંયા નથી દેખાતો, મારો નારાયણ તો ત્યાં છે જ ને પૃથ્વીની પાછળ, તો ત્યાં એ સ્વીકારશે. તો પછી કંઈ ત્યાં પછી છેલ્લે ભાવ આવી જાય. પણ પછી જો તમારે કુંડળીમાં સૂર્ય વીક હોય તો અસર નહીં કરે. તો એના માટે 42 મિનિટ દરમિયાન જ થવું જોઈએ. કારણ કે આપણી તિથિ જે ચાલુ થતી હોય એના માટે 2 વસ્તુ હોવી આવશ્યક છે. આજે માનો કે 11 બેઠી, તો આજની 11 ફક્ત સૂર્યોદયમાં થઈ
બ્રહ્મ મુહૂર્ત વખતે 3:30 વાગે હતી તિથિ. જો બ્રહ્મ મુહૂર્ત એની અંદર ના આવ્યું તો એ તિથિ ન ગણાય. તો બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય આ બંને જે તિથિમાં આવતા હોય એ તિથિ ગણવાની. એટલે ઘણી વખત કેવું થાય કે સાંજે 6 વાગે કોઈ તિથિ બેઠી, માનો કે 11 સાંજે 6 વાગે બેઠી અને સવારે 8 વાગે પૂરી થઈ જાય છે, તો પછી એટલો ટાઈમ શેની અંદર આવ્યો? બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદય બંને, ભલે બીજા દિવસે સવારે 8 વાગે તો પૂરી થઈ ગઈ ના, પણ હવે 8 વાગ્યાનું નહીં ગણવાનું, હવે આખો દિવસ 11 જ ગણવાની. કારણ કે બ્રહ્મ મુહૂર્તને પણ એને કવર કરી લીધું અને એના પછી થનારો સૂર્યોદય પણ કવર કરી લીધો. એટલે સૂર્યોદય માટે જે સમય છે ત્યાંથી 42 મિનિટની દરમિયાન તમારે જળ ચઢાવી દેવું જોઈએ. અને બાકી પછી તમારી ભાવના છે કે આ વિશ્વનો અધિપતિ છે, આ સૌથી જૂનું તત્વ છે જેને હું જોઈ રહ્યો છું. એણે કલ્કી અવતારે પણ જોવાનો છે અને એમણે સૌથી પહેલો પ્રભુનો અવતાર હિરણ્યકશ્યપુ વખતનો પણ જોઈ લીધો છે. બીજું કોઈ હતું કે નહોતું, આમણે બધા અવતારો જોયેલા છે. આ સર્વસ્વ છે, આના કારણે જ જીવન ટકેલું છે. તો હું તો મારા પ્રભુને જળ ચઢાઈ રહ્યો છું. એ ભાવ કરો તો પછી ભર બપોરે 12 વાગે ચઢાવો ને, કંઈ વાંધો નહીં. પણ ભક્તિની દૃષ્ટિએ તો પેલો 42 મિનિટનો સમય. જી, પાછા ફરીએ શિવ મહિમ્ન સ્તોત્ર પર. તો પુષ્પદંતે પછીથી આ સ્તોત્રની એની રચના કરી અને એના કારણે શિવજી પ્રસન્ન થયા. વળી પાછી એની અદ્રશ્ય રહેવાની શક્તિ એને પ્રાપ્ત થઈ. પ્રભુએ બંનેને ઈચ્છિત ફળ આપ્યા. પહેલાના મનનું સમાધાન કર્યું કાશી નરેશનું કે આવું નહીં વિચારવાનું, મૂળ એ વસ્તુનું ધ્યાન આપો કે તારો જે ભાવ હતો કે હું પુષ્પ વાવું અને ત્યાં સુધી પહોંચી ગયા ને, એટલે આટલી નાની નાની વાતોમાં આવી ગ્લાની નહીં કરવાની એના માટે. અને પછી શિવ મહિમ્ન સ્તોત્ર આપણે ત્યાં જે ગાવાની પરંપરા છે કે એના રોજ નામસ્મરણની પરંપરા છે, એમાં ખૂબ બધા સર્ગ છે, ખૂબ બધા શ્લોક છે. લગભગ જે છે એ મને ખ્યાલ છે 36 શ્લોક છે, નાના મોટા થઈને બધા જ સર્ગ જેને કહેવાય પ્રભુનું. હા, એની અંદર અલગ અલગ મેં કહ્યું ને આપને કે એમની દરેક લીલાઓને એની અંદર વણી લેવામાં આવી છે. બધી કથાઓ જ છે, દરેક સર્ગમાં એક શિવ કથા છે. શિવ તત્વનો શું મહિમા છે એ મહિમાનું ગાન કર્યું છે પુષ્પદંત દ્વારા. કારણ કે આટલું બધું નોલેજ તો એ સમયે ઋષિ મુનિઓને હોય. આ તો રાજા હતો એટલે રાજા તો ગઈ ના શકે. તકલીફમાં કોણ આવ્યો? ગંધર્વ આવ્યો. ગંધર્વ તો શિવજી, એટલે શિવજી નહીં, કોઈ પણ સ્વર્ગના ગાયકો હોય. ગંધર્વ એટલે કોણ? યક્ષ ગંધર્વો સ્વર્ગની અંદર ઇન્દ્રની સામે નાચ ગાન કરનારા અને ત્યાં ગવૈયા તરીકે ગાણારી પ્રજા. એટલે આપણા કરતાં બહુ ઊંચું લેવલ, મનુષ્યો કરતાં બહુ ઊંચું લેવલ કહેવાય. પણ એ લોકો પરમ તત્વની થોડા વધારે નજીક આપણા કરતાં. એટલે એમને શિવજીનું બધું જ વધારે પડતું ખબર, અને એ જેટલી લીલા એને ખબર હતી એ બધાની એક આર્દ્ર સ્વરથી એ ભગવાનને પોકાર લગાવી. એણે કે બધી જ એમાં આવી ગયું કે પાર્વતી માતાએ તમારું કેવું તપ કર્યું, એ સમય દરમિયાન ભંગ કરવા માટે, તમારી તપસ્યા ભંગ કરવા માટે કેવી રીતે કામદેવ આવ્યો, તમે એનો કેવી રીતે નાશ કર્યો, પછી વળી પાછું તમે એને અનંગ રહેવાનું કેવી રીતે વરદાન આપ્યું, એટ ધ સેમ ટાઈમ તમે ત્રિપુરનો નાશ કર્યો, પૃથ્વી સૂર્ય અને ચંદ્રરૂપી પૈડા બનાવ્યા અને રથચરણ બનાવી, અને આ રીતે પ્રભુ તમે ત્રિપુરનો નાશ કર્યો. અને ભગવાનના બહુ સરસ સરસ નામ લેવાયા છે એની અંદર. શિવજીના ભવ, પછી ત્રિપુરારી, પછી અલગ અલગ કેટલા બધા નામોથી ભગવાનને સંબોધન કરાયું છે એની અંદર. તો એ સ્તોત્ર વાંચવામાં આવે અને એની એનર્જી બહુ સારી છે, બહુ ગજબની એનર્જી છે. તો આમાંથી કઈ કથા એવી છે જે શિવ મહિમ્ન સ્તોત્રની કે જે આપણને કોઈક સંદેશો પૂરો પાડે છે? કારણ કે ખૂબ બધી કથાઓ છે. શરૂઆત જે છે ને, મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી, આની અંદર જે મહિમાનું ગાન કરાયું છે એમાં ડાયરેક્ટ વાર્તા કશી જ નથી. વાર્તાઓ એના પછી આવશે. પણ આને જો તાત્વિક રીતે આપણે સમજીએ કે પરમાત્મા તત્વને આપણે જે સમજી બેઠા છીએ કે એક દીવો ને અગરબત્તી કરવાની વસ્તુ, એ નથી. આ આપણું બહુ મોટું અજ્ઞાન કે આપણે નહીં ધોઈને એવું કરીએ કે ના હું કરું છું ને, હું ધાર્મિક છું ભાઈ, હું દીવો અગરબત્તી કરું, રોજ ભગવાનને દીવો અગરબત્તી કરું. આ ભક્તિ નથી. આ તો બહુ જ મામૂલી, બહુ જ નીચેનું લેવલ. ઠીક છે, નાસ્તિક હોવા કરતાં ઘણું સારું, નાસ્તિક નથી. બાકી પ્રભુ તત્વને આપણે સમજ્યા જ નહીં. બહુ તો શું સમજ્યા કે આપણાથી થોડું ઊંચું. નો, આપણાથી થોડું ઊંચું નહીં, આપણાથી બહુ જ ઊંચું લેવલ. આપણે મૃત્યુલોકમાં રહીએ, પૃથ્વીનો મૃત્યુલોક કહેવાય. કારણ કે અહીંયા જે જીવતા હોય બધાનું મૃત્યુ થાય. આમ તો બધાનું જ મૃત્યુ થાય, ઉપરના લોકમાં પણ થાય. આપણા બધાનું જ્યારે મૃત્યુ થાય જીવાત્માનું, ત્યાર પછી એ બને પિતૃ, પિતરલોક કહેવાય ને, પિતૃ. તો આપણા ઉપરનો લોક પિતૃલોક, એની ઉપર આવે પન્નગ લોક, એની ઉપર આવે નાગલોક, એની ઉપર આવે યક્ષલોક, એની ઉપર આવે ગંધર્વલોક, એની ઉપર આવે સ્વર્ગલોક જેનો અધિપતિ ઇન્દ્ર. સ્વર્ગલોકમાં આપણા પંચમહાભૂતો, 5 દેવતાઓ આવી જાય,
વરસાદ થવાની ને બધી ક્રિયાઓ સ્વર્ગથી જ એનું થતું હોય સંચાલન. હવે એની ઉપર જાઓ તમે એટલે શાક્તલોક આવે, એની ઉપર જાઓ એટલે બ્રહ્મલોક આવે, એની ઉપર જાઓ એટલે શૈવલોક આવે, અને એની ઉપર જાઓ એટલે વૈકુંઠ આવે. આ એક પૃથ્વીની વ્યવસ્થા. મારા પાછલા પોડકાસ્ટમાં પણ મેં આ વસ્તુ કીધી છે જી જી કે આ આખી એક વ્યવસ્થા છે. કે આપણે ભારત દેશની જો વ્યવસ્થા જોઈએ તો નાનકડું ગામડું હોય, અમુક જ ઘર હોય તો એ ગ્રામસભા કહેવાય, એનાથી મોટું હોય તો ગ્રામ પંચાયત કહેવાય, એનાથી મોટી પછી તાલુકા પંચાયત, એનાથી મોટી જિલ્લા પંચાયત, એનાથી મોટી રાજ્ય સરકાર, આવી ઘણી બધી રાજ્ય સરકારોની ઉપર કેન્દ્ર સરકાર, ને કેન્દ્ર સરકારની ઉપર પછી રાષ્ટ્રપતિ. તો આ વૈકુંઠ સુધીની જે વ્યવસ્થા અત્યારે આપને કીધી, આ દરેક પૃથ્વીની વ્યવસ્થા. હવે તમે કહેશો દરેક પૃથ્વીનો અર્થ શું થાય ગુરુજી? હા, દરેક. કારણ કે કરોડો પૃથ્વીઓ છે. તમે જો બિગ બેંગ થિયરી સાયન્સ પ્રમાણે જુઓ કે જેના કારણે કે ભાઈ બ્લાસ્ટ થયું અને એની અંદરથી અનંત બ્રહ્માંડો નીકળ્યા, અનંત ગેલેક્સીઝ, અનંત આકાશગંગાઓ નીકળી, આ બધી સતત એકબીજાથી દૂર જઈ રહી છે, બિલકુલ અત્યારે પણ. તો એ જે વિસ્તાર થયો કરોડોની, એટલે સાયન્સ 1973માં જે છેલ્લી શોધ થઈ ડોપલર ઇફેક્ટ દ્વારા, એ ડોપલર ઇફેક્ટ કેવી રીતે માપે કે કોઈ પણ વસ્તુના જે તરંગો આપણી સુધી આવી રહ્યા છે એની જે વેવલેન્થ હોય, એ વેવલેન્થ જેમ લાંબો પ્રવાસ કરે પછી એની અંદરના જે વમળ હોય ઓછા થતા જાય, એના જે કર્વ હોય એ ઓછા થાય. હવે એનું એક એક્ઝેક્ટ સાયન્ટિફિક પ્રમાણ છે કે આટલો પ્રવાસ કરે પછી એ વલય થોડું લાંબુ થતું જાય પછી સીધી રેખામાં જાય. તમને સામાન્ય રીતે સહેજ પ્રેક્ષકોને ખબર પડે એટલા માટે કહું છું કે કદાચ હવે આજકાલ ફિલ્મોમાં બતાવે છે કે નહીં મને ખબર નહીં, બાકી કાર્ડિયોગ્રામ પેલો બતાવે ને, કોઈ પેલો પેશન્ટ મારવા પડ્યો છે ને કાર્ડિયોગ્રામ બતાવે, હા, પછી સીધો થઈ જાય. મૂળમાં વસ્તુ એ જ છે, પણ એ હવે શું થઈ ગઈ? સીધી થઈ ગઈ. જેમ નજીક આવવા માંડી એ તરંગની તરંગ લંબાઈ મરવા માંડી, એ રીતે ધીરે ધીરે શું થાય? સીધું સ્વરૂપ ધારણ કરવા માંડે. આ ડોપલર ઇફેક્ટ છે. સાઉન્ડની પણ હોય અને પ્રકાશની પણ હોય. એના દ્વારા અંતર ખબર પડે કે આ કેટલા દૂર જઈ રહ્યો છે કોઈ પણ સ્ટાર અથવા તો કોઈ પણ ગ્રહ અથવા તો કોઈ પણ ઉલ્કાપિંડ. તો એના દ્વારા બિગ બેંગ થિયરી ઉપરથી આ વસ્તુ પ્રસ્થાપિત થઈ કે સાયન્સ પણ એ વખતે 1973ની અંદર જે રિસર્ચેસ થયા એના ઉપરથી એવું કહેવાયું, સાયન્ટિસ્ટોનું કહેવું એવું પણ છે, આ ઓછામાં ઓછું પ્રમાણ છે, 10⁻22 સૂર્ય છે. એટલે એકની પાછળ તમે 22 ઝીરો લગાવો, એની તો કદાચ ગણતરીમાં આપણે બોલવામાં તો ખબર ના હોય, આપણે બહુ તો અરબજ કે 100 અબજ કે એટલું બોલીને ફ્રી થઈ જઈએ, અને આગળની સંખ્યા આપણને ખબર ન હોય. સંસ્કૃતમાં છે ખર્વની ખર્વ, આગળની સંખ્યાઓ કહેલી છે. તો જ્યારે આટલા બધા સૂર્યો હોય તો વળી પાછું આપણા શાસ્ત્રો ઉપર પાછું આવવું પડે કે એ જમાનામાં સાદી ધોતી અને સાદા કપડાં પહેરનારા, કોઈ ઇસ્ત્રી ટાઈટ ને સૂટ બૂટ પહેરનારી પ્રજા નહોતી, એ કે પાર્લરોમાં જઈને હેરસ્ટાઈલો બનાવનારી પ્રજા નથી એ. અને એ લેવલના લોકો પોતાના આશ્રમોમાં માત્ર ધ્યાન કરીને અને પોતાના ઉપર સંયમિત જીવન જીવીને અહીંયા બેઠા બેઠા આટલું બધું રિસર્ચ કરનારા કે લાખો વર્ષ પહેલાં, હજી આજે લાખો વર્ષ વીત્યા તો એ સાયન્સ ત્યાં નથી પહોંચી શક્યું. અને એ વખતે જે પ્રમાણ કીધા, આજે એક્ઝેક્ટ એની આજુબાજુ સાયન્સ પહોંચી રહ્યું છે કે આપણું સૂર્ય તો બહુ નાનો સૂર્ય છે, આનું નામ આદિત્ય, એના પછીના ઘણા બધા, આ બધા સૂર્યો એક મહાસૂર્યની આજુબાજુ ફરે. આપણો સૌથી નાનકડો સૂર્ય કે જેને ધૂળનો કણ કહીએ, જો થોડું ઘણું સાયન્સનું આપણને નોલેજ હોય અને આપણે એવું કહીએ કે આપણો સૂર્ય તો એક ટીવીના સ્ક્રીન ઉપર લાગેલી જે ધૂળ હોય આંગળીથી લૂછીએ અને એનો એક કણ લઈએ એના બરાબર કહેવાય. તો એનો મતલબ આપણે બરાબર ભણેલા નથી, કારણ કે આપણે સૂર્યને બહુ મોટો કહી દીધો, એક ધૂળના કણ જેટલો એટલે બહુ જ મોટો કહી દીધો, તમને પ્રમાણ ભાન જ નથી. આપણો સૂર્ય બહુ જ નાનો છે, આના કરતાં કરોડો ગણા મોટા સૂર્ય છે. જો આટલા નાનકડા સૂર્યનું આટલું આભામંડળ હોય ને એના નવગ્રહો હોય, 7 ગ્રહો જે પણ આપણે કહીએ છીએ, પૃથ્વી, બુધ, શુક્ર, આ બધા, વિનસ, જુપિટર, તો બીજા બધાને તો કેટલી બધી પૃથ્વીઓ હોય, કારણ કે કેટલા બધા છે. તો એ બધાની આ સેમ વ્યવસ્થા, જે મેં તમને કહ્યું કે મૃત્યુલોકથી લઈને તો વૈકુંઠ સુધી, અને આ બધાની ઉપર આકાશગંગા, અને એની ઉપર જે આજે આપણે સૌથી પહેલી વાત થઈએ બ્રહ્મ તત્વ, પરબ્રહ્મ, એને શૈવ સંપ્રદાયવાળા મહાશિવ, સદાશિવ કે, અને વૈષ્ણવો એવું કે મહાવિષ્ણુ, બાકી મૂળ તત્વ એ. તો ત્યાંથી આવેલી એમના પગચરણ ધોતી આ આકાશગંગા, એ આકાશગંગાનું એક ટીપું એટલે આપણી આ ગંગા મૈયા ટીપું જ છે, જે શિવજીની જટાઓમાં સમાયું. બાકી રિયલ વાલી તો પેલી. તો જ્યારે આ બધાનું સાયન્સ સાથે જ્યારે જોડાણ કરીએ ને ત્યારે બહુ મજા આવે કે
આજકાલ તો મને લાગે છે આ નેટ ઉપર બધું ઘણું બધું મટીરિયલ સરસ મજાનું મળતું હશે. સાયન્સ પ્રૂવ અત્યારે એ જ કરે છે કે આપણું યુનિવર્સ સતત સતત એક્સપાન્ડ થઈ એક્સપાન્ડ થઈ રહ્યું રહ્યું, છે સતત એક્સપાન્ડ અને થાય છે. એની ગતિ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી બહુ જ ઝડપથી વધારે છે, છે, બહુ જ ઘણી વધારે છે. ઝડપથી ને ઘણી વધારે અને સૂક્ષ્મ લેવલ પર તો એનાથી મોટું છે બ્રહ્માંડ. એટલે સૂક્ષ્મ પણ કહીએ છીએ અને મોટું પણ કહીએ છીએ. બરાબર છે. મારા ગયા પોડકાસ્ટમાં મેં કીધું છે પ્લાન્ક એટલે શું, હમ. કે 0 અને 1 ની વચ્ચે પોઈન્ટ હોય અને પોઈન્ટ પછી 35 0 આવે, 0.00000 તમે 35 વખત બોલો એટલે એકડો જે છે પોઈન્ટથી 35 પોઈન્ટ દૂર ગયો. 35 એકમ, દશક, 100, 1000 એ રીતે. એટલી નાની સંખ્યાએ આજે સાયન્સ પહોંચ્યું છે કે જેને પ્લાન્ક કહેવાય. આટલી નાની ગણતરી, બહુ જ નાની થઈ ને, 1 મિલીમીટરનો એટલે નેનોમીટરનો આટલો નાનકડો ભાગ. બરાબર. પણ આપણા શાસ્ત્રો તો 58 0 સુધી દૂર ગયેલા હતા. કે 0 પોઈન્ટ પછી 58 0 આવે ને ત્યારબાદ 1 આવે. વિચાર કરો એને કેટલું સૂક્ષ્મ નોલેજ હશે એ લોકોનું. અને આ લેવલે પહોંચે આપણો ધર્મ જ્યારે કહેતો હોય કે આ બધા લોકની ઉપર શિવલોક અથવા તો વૈષ્ણવોનો મહાવિષ્ણુનો લોક, જેને ગોલોક કહેવાય. જેની શ્રદ્ધા હોય માનવું જરૂરી છે. ક્યાંક માને જીવ, પોતાને હોશિયાર સમજે એના કરતા શાસ્ત્રોને માને તો ક્યાંક છેલ્લે સારી ગતિ થાય. જી, એટલે આ વિષ્ણુ અને શિવની જે વાત નીકળી કે શૈવ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાયની જે વાત આપે કહી ગુરુજી, એમાં એક બીજી મને જરાક મારી બહુ અલ્પમતિથી જે પ્રશ્ન થાય છે એ આ છે કે વૈષ્ણવ સંપ્રદાયની કથામાં કે વિષ્ણુના અવતારોની કથામાં શિવજીનું ક્યાંક પ્રદાન છે અને એમણે કોઈક અવતાર લીધો છે અને એ પોતાના પ્રભુની લીલા જોવા માટે પધારે છે એવું વર્ણન છે. ક્યાંક ને ક્યાંક શિવ કથાઓમાં ભગવાન વિષ્ણુનું શ્રીહરિ પધાર્યા છે એ વર્ણન છે. આપે પણ કચ્છપની વાત કરી શિવાલયોમાં, અને શિવ મહિમ્નમાં જ એક આવે છે પેલી બ્રહ્મા મોટા કે વિષ્ણુ મોટા એની કથા, અને એમાં શિવજી કહે છે કે તમે નક્કી કરો કે મારી જ્યોત સ્વરૂપમાં હું ઉપર કેટલે છું, નીચે કેટલે છું, અને એ દ્વારા એમને માપવાનો પ્રયત્ન કર્યો, પણ અમાપ છે, અમાપ છે પ્રભુ. તો આ ચર્ચા તો સતત ચાલે છે કે વિષ્ણુ મોટા કે શિવ મોટા, અને શિવમહિમ્ન સ્તોત્રમાં તો પાછા વિષ્ણુને જ શિવજીની ખબર અંતર કાઢવા જ્યોતિર્મય સ્વરૂપે મોકલવામાં આવે છે. તો આ જરા ફોડ પાડો. આ જે સતત ચાલતો જે પ્રશ્ન છે કે જે ઝઘડો છે આનું નિરાકરણ છે કોઈ? બિલકુલ છે. આનું વસ્તુ કેવું છે ભાઈ નૈષદભાઈ, કે મૂળમાં જે પહોંચેલા સિદ્ધ પુરુષો છે ને એમના મનમાં ઝઘડો નથી. આ કેવાય મારા તમારા જેવા હોય ને, આપણે અધૂરો ઘડો વધુ છલકાય કહીએ ને, એ આપણા જેવાનો ત્રાસ છે. શિવની આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનું જો તમને કહું, તો આદિ જગતગુરુ શંકરાચાર્યએ પોતે અદ્વૈતની સ્થાપના કરી ને. અદ્વૈત કે જીવ તત્વ અને શિવ તત્વ અલગ નથી. મૂળમાં તો એમને વિષ્ણુ હરિ અને હરને અલગ માનવાનું તો પછી કીધું. પહેલા તમે એ સમજો કે આ જીવ તત્વ અને શિવ તત્વ અલગ નથી. એમણે એક તરફ કીધું અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. બ્રહ્મા નહીં, બ્રહ્મ, હું જ બ્રહ્મ છું. અને પછી કીધું શિવોહમ શિવોહમ. બંને સ્તોત્ર, બંને વસ્તુઓ શિવજી આદિ જગતગુરુ શંકરાચાર્ય પ્રભુની. તો એમની તમે જો વિષ્ણુ સહસ્ત્રનામ ઉપરની ટીકા વાંચો આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની, બહુ સરસ એમણે આ લેખન કર્યું છે કે તમે શિવના પૂજક હોવ અને જો તમે વિષ્ણુ વિશે એક ક્ષણ પણ જો તમારા મનમાં નેગેટિવિટી આવી, તો શિવ તમારી આખી કરેલી હજારો વર્ષની તપસ્યા આટલી પણ સ્વીકાર નહીં કરે, લેશ માત્ર. એમાં શબ્દ વાપર્યો છે એમણે, લેશ માત્ર. લેશનો અર્થ થાય તમારી ચૂટકીમાં જે વસ્તુ આવતી હોય. ચૂટકીમાં તો કેટલું આવે ને, 2 આંગળીઓ વચ્ચે કેટલો ઓછો ભાગ આવે. આનો 100મો ભાગ એને લેશ કહેવાય સંસ્કૃતમાં. હવે જે આમાં માંડ 100 કણ, કદાચ 100 ના આવતા હોય, ખાંડ વાંડ ના લઈએ તો 100 કણ ના આવે, તો તમે જેટલું પણ લીધું છે એનો 100મો ભાગ, તો એટલું પણ તમને પુણ્ય પ્રાપ્ત ન થાય. પ્લસમાં તમે શિવના ક્રોધના ભાગી બનો જો તમે શ્રીહરિ વિષ્ણુ વિશે નેગેટિવિટી મનમાં રાખો છો તો. એટ ધ સેમ ટાઈમ સેમ કન્ડિશન શ્રીહરિ વિષ્ણુ માટે. જો તમે વૈષ્ણવ સંપ્રદાયના વિષ્ણુ ભક્ત છો અને તમારા મનમાં શિવજી પ્રત્યે જરાક ક્યાંક આવું આવ્યું, તો સેમ રૂલ, ચૂટકીના 100મા ભાગથી પણ ઓછા ભાગ જેટલું તમને પુણ્ય મળે નહીં. તો જ્યારે એ બેમાં જ આપસમાં વિવાદ નથી, તો વિવાદ પેદા કરનારા આપણે જ છીએ. મૂળ તત્વએ તો ક્યારેય કીધું નહીં. તો આદિ જગતગુરુ શંકરાચાર્યની બહુ સરસ રીતે આને પ્રસ્થાપિત કર્યું
અને તમે જે કીધું એ બિલકુલ તદ્દન સત્ય છે કે જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યા ત્યારે શિવજીએ ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું છે. જી શંકર ભગવાન અને કાગભૂષણજીજી પધાર્યા છે ગોકુળમાં. જી અને આજે જો તમે જાઓ તો ત્યાં ગોપેશ્વર મહાદેવ છે. તમે જો વૃંદાવન ત્યાં જાઓ, ગોકુળ મથુરા વૃંદાવનની યાત્રા કરવા માટે, તો ત્યાં ગોપેશ્વર મહાદેવ છે કે શિવજી ગોપેશ્વર મહાદેવના સ્વરૂપમાં ત્યાં સ્થાપિત થયા પોતાના આરાધ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુના કૃષ્ણ સ્વરૂપનું દર્શન કરવા માટે. જી અને હાલ જે મેં તમને કીધું કે શિવે નીલકંઠ બનીને જ્યારે વિષ ધારણ કર્યું તો વિષ્ણુ ભગવાનના અતિશય પ્રિય હોવાના કારણે વિષ્ણુ ભગવાને પોતે આ વસ્તુ સ્થાપિત કરી કે હું મારા પ્રભુની સામે રહું સતત. એમણે આટલું મોટું યોગદાન આપી દીધું, આખું દુનિયાનું વિષ પી લીધું. એમની ઈચ્છા છે કે હું મારા સતત દર્શન થાય તો હું ત્યાં કચ્છ રૂપમાં સદૈવ ત્યાં બિરાજીશ. એટલે શિવજીની સામે સદૈવ એમના આરાધ્ય બિરાજે અને પેલી બાજુ ભગવાન પોતે ગોપેશ્વર બનીને ત્યાં વૃંદાવનમાં મથુરામાં ગોકુળમાં બિરાજે. તો એ બંને વચ્ચે તો કંઈ છે જ નહીં. આ બધા આપણા જેવા ઊભા કરેલા વિવાદો. જી બિલકુલ. મને આ જ્યોતિર્મય સ્વરૂપને પામવાની બ્રહ્મા અને વિષ્ણુની જે સંઘર્ષની કથા છે એ જો આપ કાંઈક સમજાવી શકો, અને એનો શિવ મહિમ્ન સ્તોત્રમાં ઉલ્લેખ પણ છે. એ બહુ વિવિધ છે, વ્યવસ્થિત રીતે તો ઉલ્લેખ કરાયો છે. આપ જો એના, કારણ કે મને જો હું ભૂલ ન કરતો હોય તો 10મો શ્લોક કદાચ છે, તવૈશ્વર્ય યત્ના દધ દુપર વિરમ ચ હરિરધ. આ જે શ્લોક છે, આ શ્લોક બંને વચ્ચે યુદ્ધ થયું છે. પહેલા તો ચર્ચા થઈ, હું મોટો. પણ આ રચના જે થઈ, ઘણા બધા પંડિતોનું એવું કેવું છે આ બધું પાછળથી ઘૂસેલી વસ્તુઓ છે, મૂળમાં નહોતું. અચ્છા. હું વૈષ્ણવ હોઉં એટલે હું ક્યાંક એવું કરું, મને સારું જ્ઞાન હોય, ભાષા ઉપર સારી પકડ હોય, એટલે એની અંદર હું અમુક વસ્તુ અંદર ઘુસાડી દઉં. બંને માટે છે, હું ફક્ત શિવ મહિમ્નની વાત નહીં કરું. વૈષ્ણવ સંપ્રદાય માટે પણ આ જ વસ્તુ લાગુ પડે કે ઘણી બધી વસ્તુઓ એવી રીતે ઘુસાડી દેવામાં આવી છે કે જેના કારણે આગળની પ્રજાને પ્રોબ્લેમ થાય. આપણને જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે શું આ ખરું? બાકી મૂળમાં બ્રહ્મ તત્વની વાત કરી છે. મૂળ જે વાત છે બ્રહ્મ તત્વની. હાલ મેં કહ્યું ને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શાક્ત, આના કરતાં ઉપરનું જે તત્વ છે, હવે તમે એને જે નામથી બોલાવો. શાક્ત સંપ્રદાયવાળા એવું કે જગદંબા છે, ભુવનેશ્વરી છે. શૈવ સંપ્રદાયવાળા એવું કે સદાશિવ છે. વૈષ્ણવો એવું કહેશે મહાવિષ્ણુ છે. મૂળમાં તત્વ કયું? બ્રહ્મ. બ્રહ્મને પોતાની કોઈ આકાર વિકાર કંઈ ના હોય. આ બધી વસ્તુઓ બ્રહ્મ માટે આલેખાયેલી છે કે બ્રહ્મ તત્વ મૂળમાં શું. આ ત્રણ તત્વો એના કરતાં નીચેના, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આકાશ ગંગાની નીચેની દરેક પૃથ્વીની વ્યવસ્થા. આપણી પૃથ્વી ઉપર હોય એટલે આપણી પૃથ્વીની વાર્તા આવે. આ બંને વચ્ચે વિવાદ થયો છે, બ્રહ્માજી વચ્ચે અને શ્રી હરિવિષ્ણુ વચ્ચે. પેલા કહે કે હું મોટો, પેલા કહે કે હું મોટો. એ બંને વચ્ચેના કોન્ફ્લિક્ટની અંદર વચ્ચે એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એને તમે દિવ્ય સ્તંભ કહો, જે કહો, તેજપુંજનો સ્તંભ. હવે એ સ્તંભ જ્યારે પેદા થયો તો એ સ્તંભમાંથી જ અવાજ આવ્યો કે તમે બંને ઝઘડો કરી રહ્યા છો, તમારા બંનેનો આદિ હું છું, તમારા બંનેનું આદિ કારણ હું છું, તમે બંને પછી આ તમારા પહેલાનો હું છું. તો તાગ મેળવવા માટે બ્રહ્માજી નીચેની તરફ ગયા, શ્રી હરિ વિષ્ણુ ઉપરની તરફ ગયા. બંને ઉપર, પેલા ઉપર જાય કરે પણ ક્યાંય અંત ના આવ્યો. બ્રહ્માજી નીચેની તરફ ગયા, ક્યાંય અંત ના આવ્યો. બંને જણા વળી પાછા આવા પ્રવાસ કરવામાં કંઈ મતલબ નથી, વર્ષોના વર્ષો નીકળી ગયા. બંને બહાર પાછા આવ્યા અને બહાર પાછા આવીને પછી બંને વચ્ચે ચર્ચા થઈ. પહેલા એ કીધું ના, મને નથી મળ્યું. પણ એ સમય દરમિયાન આનું ફૂલ એણે ખોટી ગવાહી આપી બ્રહ્માજીના કહેવાથી. કેતકીનું ફૂલ. કેતકીના ફૂલે બ્રહ્માજીએ કીધું કે મેં તાગ મેળવી લીધો. તાગ મેળવ્યો નહોતો અને એને કીધું કે મેં તાગ મેળવ્યો, મારા માટે આ સાક્ષી છે, પૂછો કેતકીના ફૂલ. કારણ કે એમને કદાચ એવું થયું કે વિષ્ણુ ભગવાન જો પહેલા પહોંચી ગયા તો એ આદિ કહેવાશે, એમનું મહત્વ વધી જશે. એટલે એવું ના થાય એટલા માટે વિષ્ણુએ તો આઈને ચોખ્ખું કહી દીધું કે ના ભાઈ, મને નથી મળ્યો તાગ, મેં બહુ પ્રવાસ કર્યો પણ આનો અંત ના મળ્યો. બ્રહ્માજી આઈને કહી દીધું એવું કે ના, મેં તો તાગ મેળવી લીધો, હું તો આના જળ સુધી પહોંચી ગયો. અને તમારે પૂછવું હોય તો સાક્ષી તરીકે આ કેતકીનું ફૂલ છે. કેતકીના ફૂલે હામી ભરી. હવે જ્યાં હામી ભરી ત્યાં શિવ તત્વ પ્રગટ થયું અને પછી એને શાપ આપ્યો કે મારી પૂજામાં બધું જ ચાલશે. તમે વિચાર કરો, ધંતુરો વંતુરો ચાલે પણ કેતકીનું ફૂલ ના ચાલે, કારણ કે અસત્યનો સાથ લીધો છે. બ્રહ્માજીનો પણ શિરચ્છેદ કરવામાં શિવજીનું યોગદાન છે કે ભગવાન બ્રહ્માના 4 મુખ હતા, એમાંથી એક શિરનો નાશ થયો. આ અહંકારનું સ્વરૂપ છે. અહંકારનો નાશ થવો જ જોઈએ. અને શિવનો મતલબ થાય કલ્યાણ. બહુ જ સાદગી,
બહુ જ સહજતા, બહુ જ સરળતા. જ્યાં ચોથું આ તત્વ આવી ગયું ઘમંડ નામનું, એનો નાશ થવો જ જોઈએ. એટલે પછી શિરચ્છેદ કરવામાં આવ્યો. અને આ કેતકીનું ફૂલ એટલા માટે ચાલતું નથી. અને કદાચ બ્રહ્માજીને એ શાપ આપવામાં આવ્યો કે તમારી પૂજા બહુ નહીં થાય. એમની મૃત્યુલોકમાં ક્યાંય તમારી પૂજા નહીં થાય જ પછી. એના માટે બીજું પણ એક વાર્તા છે બ્રહ્માજીની પૂજા ના થવા માટે. એ ભૃગુ ઋષિની વાર્તા છે કે ભૃગુ ઋષિએ પૃથ્વી ઉપર જ્યારે સૌથી મોટો યજ્ઞ કરવાનો વારો આવ્યો ત્યારે હવે યજમાન તરીકે કોને બોલાવવા, એટલે યજમાન નહીં, સોરી, મુખ્ય અતિથિ તરીકે કોને બોલાવવા, જવાબદારી આપવામાં આવી ભૃગુ ઋષિને. અને ભૃગુ ઋષિએ કીધું કે ઠીક છે, હું જઈને જોઈ લઉં, એક્ઝામિન કરી લઉં કોણ યોગ્ય છે. બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીએ જેવું જોઈએ એવો આવકાર આપ્યો નહીં. તો ઋષિ છે એમને ખરાબ લાગ્યો. હાલ આપણી જે આગળ વાર્તા થઈ એવું કે સંત મહાત્માઓની વેલ્યુ ભગવાનથી વધારે છે અને તમારામાં એટલી સેન્સ નહીં, તમે દુનિયાના એક બાજુ પોતાના પ્રજાપિતા કહો છો, તમે જ જો માન નહીં રાખો તો તમારી રચેલી પ્રજા કેવી રીતે રાખશે. એટલે એમને શાપ આપ્યો. તો સામે એમણે સરસ્વતી માતાએ શાપ આપ્યો કે આજ પછી ક્યારે તમારું એ નહીં થાય, બ્રાહ્મણોના ઘરમાં હું નહીં રહું, સરસ્વતી છે ને, તો એમાં નહીં હોય, મારો વાસ નહીં હોય. હવે કળયુગમાં વસ્તુ અલગ છે, લક્ષ્મી સરસ્વતી સાથે રહે, બાકી મૂળમાં શાપ એવો છે કે ના રહે. એ સમયે બ્રહ્માજીને શાપ આપ્યો છે ભૃગુ ઋષિએ કે તમારી પૃથ્વીલોક ઉપર ક્યારેય પૂજા નહીં થાય. શિવજીને પણ શાપ આપવામાં આવ્યો છે કે તમારી મૂળ સ્વરૂપમાં, મૂર્તિ સ્વરૂપમાં ક્યાંય નહીં થાય, તમારી લિંગ સ્વરૂપમાં પૂજા થશે. અને જ્યારે ભૃગુ ઋષિએ શ્રી હરિ વિષ્ણુના છાતીમાં લાત મારી તો શ્રી હરિ વિષ્ણુએ તરત જ એમના પગ પકડી લીધા. કરે મારી આટલી કઠોર છાતી છે પ્રભુ, તમે બ્રાહ્મણ દેવતા છો, તમારા પગ તો કેવા સરસ નાજુક કમળ જેવા છે, તમને બહુ વાગ્યું, મારા છાતીમાં પ્રહાર કર્યો, મારી આંખો બંધ હતી યોગ નિદ્રામાં, તો મને ધ્યાન નહીં, તમે આયા છો. અને એમાં ભૃગુ ઋષિ ખુશ થઈ ગયા. બસ તમે હોવા જોઈએ, મુખ્ય અતિથિ આવો હોવો જોઈએ કે જેની મુખ્ય પૂજા થાય. અને પણ લક્ષ્મીજીને ના ગમ્યું કે મારા પતિને પાદ પ્રહાર કઈ રીતે કર્યો, મારા સ્વામીને પાદ પ્રહાર કરવાની તમારી આટલી હિંમત. લક્ષ્મીજીએ પછી સામે શાપ આપ્યો. પણ એની વાર્તા એવી પણ છે, બ્રહ્માજીનું પૂજન કે શિવજીનું લિંગ સ્વરૂપે પૂજન થવા પાછળની ભૃગુ ઋષિવાળી વાર્તા પણ છે, પણ એટલી જ. અને મેં થોડું ઘણું જે વાંચ્યું એમાં આ પણ આવે છે કે કેતકીનું ફૂલ એણે પણ એક ખોટી સાક્ષી પૂરી, એવી રીતે ગાયને પણ પૂછવામાં આવ્યું હતું અને ગાયે પણ એક ખોટી સાક્ષી પૂરી. એટલે શિવજીએ ગાયને પણ શ્રાપ આપ્યો કે તને ઘાસ ઓછું મળશે ને તારે ગંદકીમાં મોં વધારે નાખવું પડશે. આવી પણ એક કથાકારે કથા કહી છે કે ક્યાંક મેં વાંચ્યું. એટલે મેં શાસ્ત્રોમાં તો ક્યાંય નથી વાંચ્યું, પણ આ કળયુગમાં કદાચ ગાયોની જે હાલત જોઈને કદાચ કોઈક તમારા જેવા એક ભાષા ઘડી કાઢી, અરે કથા ઘડી કાઢી હોય. બાકી શાસ્ત્રમાં તો મેં ક્યાંય નથી વાંચ્યું. શિવમહિમ્ન સ્તોત્રમના એક શ્લોકમાં આ પણ છે કે ત્રયી સાંખ્ય યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાદ કુટિલ નાના પથજુષામ નૃણામ મેકો ગમ્યસ્ત્વ બસી પય સામર્ણવ ઇત. એટલે કે કપિલ મુનિના યોગશાસ્ત્ર દ્વારા, પતંજલિ મુનિ દ્વારા, કણાદ મુનિના દર્શનશાસ્ત્રો એના કરતા આ બધા માર્ગો છે, પણ છતાં છેલ્લો માર્ગ તમારા સુધી પહોંચે છે. આવો કોઈક એનો અર્થ થાય છે. આપણા ભારતમાં કેવું છે કે ભારતમાં સનાતનમાં અલગ અલગ દર્શન છે. યોગ દર્શન, યોગશાસ્ત્ર લો તમે, સાંખ્ય દર્શન લઈ લો. સાંખ્ય દર્શનના કપિલ મહામુનિ, આપણા ગુજરાતના સિદ્ધપુર વાળા, આપણા ગુજરાતનું જે સિદ્ધપુર, જેને આપણે માતૃ ગયા કહીએ, ત્યાં ભગવાનનો કપિલ અવતાર થયો હતો. શ્રી હરિ વિષ્ણુના 24 અવતારમાંનો એક અવતાર. અને એમની માતા દેવહૂતિ. એક એવું એક્ઝામ્પલ આપણા ધર્મની વિવિધતા બતાવે. આપણો ધર્મ કેવું ખોટી વાત છે, દુનિયામાં હું એવું માનું છું નૈષદભાઈ, બીજો ધર્મ છે જ નહીં. આ બધા નાટકો છે, ઇસ્લામ ને ફલાણું ને ઢીકણું, બીજું કોઈ છે જ નહીં. કારણ કે જીવ જ્યારે જન્મે ત્યારે સનાતની બનીને જ જન્મતો હોય. મુસલમાનને પોતાનું બાળક ખરું મુસલમાન, શું પાક મુસલમાન બનાવવા માટે એને સુન્નતની વિધિ કરવામાં આવે, પછી જે ખરો ઇસ્લામી એટલે મુસલમાન બન્યો કહેવાય. ક્રિશ્ચનોમાં બાપ્ટિઝમની વિધિ કરવામાં આવે, પછી જે ખરો ક્રિશ્ચન બને. આપણામાં તો કોઈ વિધિ નથી. આપણા ઉપર ક્યાં કઈ વિધિઓ થઈ? આપણે જન્મ થયા એ દિવસથી રામને, હરિને, શ્રી કૃષ્ણને બધાને માનીએ છીએ, આપણી ઉપર કોઈ વિધિઓ નથી થઈ. તો જે આ બધી તમારે વિધિઓ કરવી પડે છે, એનો મતલબ શું કે ત્યાં સુધી તો એ નહોતો જ તમારો, તો કોણ હતો? એ સનાતની જ હતો. એટલે આવી રીતે હું બોલું એ એક બાજુ જરૂરી છે અને એક બાજુ જરૂરી નથી. પણ તો જેટલા જન્મ છે બધા હિન્દુ જ છે, જન્મે બધા સનાતની જ હોય. અને આપે જે કહ્યું એ પ્રમાણે તો સનાતનની અંદર ઘણા બધા દર્શન છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, આ બધા અલગ અલગ માર્ગ છે. દ્વૈત માર્ગ, અદ્વૈત માર્ગ,
પણ આની અંદર જે સ્તુતિ કરાઈ છે પુષ્પદંત દ્વારા, એના દ્વારા એ જ કહેવાય કે પ્રભુ માર્ગ બહુ જ અલગ અલગ છે, પણ ગંતવ્ય તમે એક જ છો. ગમે એ રસ્તો ગમે તે લઈએ, મૂળ પહોંચવાનું સ્થાન તમારું, ડેસ્ટિનેશન તમે છો. એટલે માર્ગનું કોઈ મહત્વ રહેતું નથી પછી, કારણ કે છેલ્લે તો મંજિલ જ જોવાની, પહોંચવાનું ક્યાં છે. તમે કાંટાળા માર્ગથી જાઓ છો કે નદીમાં નાવડીથી જાઓ છો કે પછી બાય પ્લેન જાઓ છો, આપણા ભૌતિક માર્ગો થયા. એ જ રીતે આધ્યાત્મમાં આ બધા માર્ગ કયા. તો આ માર્ગોમાંથી ગમે તે માર્ગ કરીએ પ્રભુ, છેલ્લે ગંતવ્ય તો તમે છો, તમારી પ્રાપ્તિ. અને તમે નહીં સ્વીકારો ત્યાં સુધી કોઈ પણ માર્ગનું અનુસરણ અર્થહીન રહેશે. એટલે તમારા માર્ગથી આવનારા બધાયનું તમે પોતાના માર્ગ ઉપરથી છેલ્લે ગંતવ્ય સુધી, એટલે પોતાના સુધી પહોંચાડો છો ને સમાવિષ્ટ કરી લે છો. એટલે ભગવાનની ક્યાંક સ્તુતિ જ કરાઈ છે, પ્રશંસા કરાઈ છે કે પ્રભુ તમે દરેકને સ્વીકારી લે છો. તમે એવું નથી વિચાર કરતા કે મને સાંખ્યવાળો વધારે ગમે છે તો સાંખ્યવાળાને પહેલા લઉં, નહીં, એવું નહીં. બધા જ તમારા છો, એટલા તમે વિશાળ હૃદયના છો. જી, એ શિવમેમને સ્તોત્રમાં લગભગ બધી કથાઓ અદ્ભુત આવે છે. રાવણની કથા પણ છે, દક્ષ અને પાર્વતીની પ્રજાપતિની કથા પણ છે, અને એ સિવાય પણ બીજી ઘણી બધી કથાઓ છે. બાણાસુરની કથા છે, હનનની ત્રિપુરારી કઈ રીતે કથા છે. આ બધી કથાઓ વિશે થોડી વાત કરો ને અમને, જો થોડું સિમ્પ્લિફાઈડ કરીને આપ સમજાવી શકો. જરૂર. હવે આપણે સૌથી પહેલા રાવણનું લઈએ કે રાવણ જેવો બીજો કોઈ શિવ ભક્ત નહીં, એવું કહેવાય, અને સત્ય પણ છે. રાવણ જેવો બીજો કોઈ શિવ ભક્ત થયો નથી. આપણે રાવણ કરતા પહેલા લઈશું શ્રી હરિ વિષ્ણુ. આ પણ કથા છે કે શ્રી હરિ વિષ્ણુ જ્યારે પૂજા કરવા બેસે શિવજીની, ત્યારે 1000 કમળ દ્વારા, એ વાર્તા છે, સહસ્ત્ર કમળ દ્વારા શિવજીની પૂજા કરે. હવે શિવજીએ પોતે જ શ્રી હરિ વિષ્ણુ, કારણ કે મેં કહ્યું ને બંને તત્વ અલગ છે જ નહીં. બે ખાસ મિત્રો હોય, જીવશ્ચ કંઠસ્થ, એવા બંને અત્યંત નજીકના તત્વ, અથવા એવું સમજો કે એક જ તત્વના બે રૂપ. એક જ તત્વના બે રૂપ. આપણી જ મમ્મી હોય ને ક્યાંક ટીચર તરીકે જોબ કરતી હોય, અને આપણા ઘરમાં માં હોય, તો બે વ્યક્તિત્વ ભલે અલગ લાગે પણ મૂળ વ્યક્તિત્વ એક જ. વ્યક્તિત્વ ત્યાં બદલાય. ત્યાં શિક્ષિકા હોય પણ ત્યાં જો કદાચ તમને ઠોકર લાગે તો એના અંદરનું માતૃત્વ જાગશે જ. ભલે ત્યાં ટીચર હોય, ત્યાં પછી ટીચરની જેમ બિહેવ નહીં કરે, ત્યાં એનું માતૃત્વ આવવાનું જ. એક ટીચર તમને ટ્રીટ કરે, એક માં કરે, એવી જ રીતે વર્તવાની ત્યાં. અને ઘરે તો પ્રશ્ન જ નહીં, ઘરે તો એ માં છે જ. એવી રીતે આ મૂળ તત્વ શિવ અને હરિ, આ બંને તત્વમાં છે તો મૂળ એક જ વસ્તુ. તો વિષ્ણુ તત્વ દ્વારા શ્રી હરિ તત્વની જ્યારે પૂજા, હર તત્વની જ્યારે પૂજા કરાઈ, ત્યારે 1000 કમળ લઈને પ્રભુ બેઠા. હવે અનુષ્ઠાન હતું, ઊભા થઈ ના શકે એની વચ્ચે, અને શિવજીને મનમાં એક ઈચ્છા થઈ કે લાઈને થોડી મજાક કરી જોઉં. શિવજીએ એક કમળ લઈ લીધું. હવે સહસ્ત્ર નામ દ્વારા પૂજા કરી રહ્યા છે, 999 નામ થઈ ગયા શિવજીના, કમળ ચઢાઈ દીધા. હવે 1000મું નામ આવ્યું, કમળ નથી દેખાતું, એક કમળ ઓછું પડ્યું. હવે શું કરું? ઊભું થવાય નહીં, બીજા કોઈને બોલાવવું ભગવાનને યોગ્ય ન લાગ્યું, લક્ષ્મીજીને કે કોઈને, કંઈ વાંધો નહીં, હું કમલનયન કહેવાઉં છું ને. મને દુનિયા કમલનયન કહે છે કે તમારી આંખો કમળ જેવી છે. લક્ષ્મીજી પણ મને કમલનયન કહે છે, ક્યારેક ક્યારેક શિવજી પણ કમલનયન કરીને મારો ઉલ્લેખ કરે છે. આમાં છે કમલનયન કરીને જ કહે છે શિવજીને, અરે શિવજી વિષ્ણુને, તો મારી આંખ જ ચડાવી દઉં, કમળ જેવી છે, અત્યારે કમળ નથી. તો ભગવાને કટાર કાઢી અને પોતાની આંખ, ત્યાં શિવજી, નહીં, આ કમળ મેં જ છુપાવ્યું હતું. એટલે વિષ્ણુ ખરા ભક્ત, એમના સૌથી મોટા. હું કહું છું ને કે વિષ્ણુ જેવો કોઈ શૈવ નહીં અને શિવ જેવો કોઈ વૈષ્ણવ નહીં. આ બંને બહુ ગજબની વસ્તુ છે. મારા ઘરે પ્રભુ પધારે. મારા ઘરે મારા ગુરુજી, જે હું કહું છું તમને, 1738 વર્ષના છે અત્યારે રનિંગમાં, એમના દ્વારા શિવજીની સ્થાપના થઈ છે. એ વિષ્ણુપ્રિય મહાદેવ છે. તો જેવું મેં આપને કહ્યું કે શિવજી જેવા બીજા કોઈ વૈષ્ણવ નહીં અને વિષ્ણુ જેવા બીજા કોઈ શૈવ નહીં. ભગવાનનો બીજો એવો બહુ જ પ્રખર ભક્ત એવો રાવણ. રાવણને દશાનન કહેવાય. રાવણે પણ આવું જ કરેલું. શિવજીના પૂજન કરતી વખતે પોતાનું એક મસ્તક ચઢાવી દીધું કે મારું મસ્તક ચઢાવી દઉં છું પ્રભુ તમને, આ મારું બધું સર્વસ્વ તમારા ચરણે. માથું આવ્યું એટલે આમાં બધી જ આપણા શરીરની જે 5 ઇન્દ્રિયો હોય, ચક્ષુ, નાકનું સૂંઘવાની શક્તિ, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, શ્રુતિ શક્તિ, ધ્રાણ શક્તિ, 5માંથી 4 તો અહીંયા છે, 5મી છે ત્વચાના રૂપમાં. અહીંયા પણ તમે સ્પર્શ કરો તો સ્પર્શેન્દ્રિય હોય, પણ ચલો એ તો શરીરના બીજા ભાગમાં પણ હોય, પણ બાકીની બીજે ક્યાંય ના હોય. એટલે આખા શરીરનું સંચાલન બધું અહીંયાથી જ થતું હોય. મગજે અહીંયા હોય.
આ જ આખું પ્રભુના ચરણે આપી દીધું. અને શિવજીનો એક સ્વભાવ છે કે તમે એમને જે આપો અર્પિત કરો એનાથી વધારે જ તમને પાછું આપે. એટલે શિવજીએ એને આપી દીધા 10 મસ્તક કે તે મને એક ચડાવ્યું ને હું તને 10 આપું છું. અને દશાનંદ બન્યો. એને સંભાળતા ના આવડ્યું નૈષદભાઈ, હું એમ કહીશ. રાવણને સંભાળતા ના આવડ્યું. આપણા સામાન્ય માણસો કહીએ કે ભગવાનના માર્ગ ઉપર જનારા કે સંસારી, એક કોમન શબ્દ લઈ લઈએ, સંસારી. સંસારી જીવોની તકલીફ ક્યાં હોય? શાસ્ત્ર પણ એવું કહે કે પ્રસિદ્ધિ મેળવી, સફળતા મળવી સહેલી છે, એને પચાવવી બહુ મુશ્કેલ છે. મળી જાય તમારા દૈવ યોગ્ય અથવા પ્રયત્નથી કદાચ તમને સફળતા મળી જાય ખરી, પણ પચાવવા માટે તો તમારી અંદર એવી પાચન શક્તિ, એ સંસ્કારો, એ ગુણ હોવા જોઈએ. રાવણ પચાવી નથી શક્યો. બાકી 10 માથાનો બન્યો. 10 માથા અલગ અલગ દિશામાં વિચાર કરે કઈ રીતે? કોઈ પણ માતા બહેન કે સ્ત્રી ઉપર કુદૃષ્ટિ નાખે છે એની રીતે. આ જ મગજ, આ જ બુદ્ધિ તારી તે પરમાત્માના ચરણે ચઢાવી દીધી હતી. તું એને 10 મલ્ટીપ્લાય બાય 10 કરી શક્યો હોત કે નહીં? આ જ નમ્રતા તારી, પણ એ ઘમંડી બની ગયો. અને છેલ્લે શિવજીના જ અતિશય પ્રિય એવા શ્રી રામ એમની જ પત્નીનું હરણ કરીને લઈ ગયો. આ દુષ્ટ બુદ્ધિનું સૌથી જોરદાર એક્ઝામ્પલ છે કે સફળતા પછી નહીં. એટલે રાવણની વાર્તા એની અંદર સમાવિષ્ટ કરી લેવામાં આવી છે. બીજું ત્રિપુરની, ત્રિપુરનો પણ આવું જ છે. ત્રિપુરે ભયંકર ત્રાસ કરી મૂક્યો હતો. હવે ત્રિપુરને હણવા માટે બીજું કોઈ સંભવ નહોતું. અને શિવજીએ અલગ અલગ વસ્તુઓ, એણે જે રીતે હિરણ્યકશિપુએ જે રીતે વરદાન માગ્યું હતું કે હું દિવસે ના મરું, રાત્રે ના મરું, તો સંધ્યાકાળ પસંદ કરી પ્રભુએ, હું ઘરમાં ના મરું, બહાર ના મરું, ભગવાને ઉમરા ઉપર માર્યો, હું આકાશમાં ના મરું, હું પૃથ્વી ઉપર ના મરું, તો ખોળામાં બેસીને માર્યો, હું અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, તો નખ એમાં ના આવે એટલે નખથી માર્યો. ઘણી બધી વસ્તુઓ. ભગવાન જ છે, એમનું તો ઇન્ટેલિજન્સ બહુ વધારે હોય. એવી રીતે ત્રિપુરે પણ જાત જાતની વસ્તુઓ માગી હતી. અને એના કારણે ભગવાને પછી આ પિંજણીઓ બનાવી, પૃથ્વી તત્વની પિંજણીઓ બનાવી, ને સૂર્ય અને ચંદ્રના પૈડા બનાવ્યા, અને એવો રથ બનાવ્યો. અને આવું બધું કરીને પછી શિવજીએ ત્રિપુરને હણ્યો. અને શિવજીનું નામ ત્રિપુરારી એટલે પડ્યું એમણે આપેલું છે. શ્રી હરિ વિષ્ણુએ આપેલું છે. કારણ કે વિષ્ણુના ગજા બહાર હતું એને મારવાનું. કોને? ત્રિપુરને. કારણ કે ત્રિપુરનો એક અર્થ કેવો થાય કે તમારા અંદરમાં રહેલી 3 વૃત્તિઓ. શિવજીની પૂજામાં બધી જ વસ્તુનું 3નું મહત્વ છે. શાસ્ત્ર પણ એવું કે, શાસ્ત્રોક્ત જઈશું આપણે, સાયન્ટિફિકલી પણ જોઈશું. આપણું શરીર, આયુર્વેદને આપણે જોઈએ તો આયુર્વેદ આપણું સાયન્સ જ છે ને, સાયન્સ ઓફ બોડી છે. આપણું શરીર, શાસ્ત્ર એવું કે કફ, પિત્ત અને વાત, આ 3 તત્વોનું બનેલું છે. આ દુનિયા 3 તત્વોની બનેલી છે. સત, તમસ અને રજસ, આ 3ની બનેલી છે. આપણા અંદર 3 વિકાર હોય. ત્રિશૂળ, શિવજી ત્રિશૂળ ધારણ કરે. ત્રિશૂળનો મતલબ થાય શૂળ, જે આપણને તકલીફ આપે એ. 3 જાતના શૂળ છે. પ્રભુ એને પોતાની જાતમાં રાખ્યા છે. જો તમે ડિવોટેડ છો શિવને અથવા તો વિષ્ણુને, તો તમને આ 3 શૂળ હેરાન ના કરે. કયા 3 શૂળ? આધિ, વ્યાધિ, ઉપાધિ. ભગવાનને ચઢે બિલીપત્ર. બિલીપત્રમાં કેટલા પત્ર હોય? 3. તો આ જે 3 આપણી વૃત્તિઓ છે, અથવા જો 3 પ્રકારના શૂળ છે, તો જે પણ કહો તમે, આ બધામાંથી જીવને પાર કરે. આ 3થી પરે છે શિવ તત્વ. એટલે એ ત્રિપુર હર, આ ત્રિપુરને તમે હણ્યો. આ જે વૃત્તિઓ છે એને હણનારા. અને તમે ત્રિપુરની વાર્તા જુઓ ને, તેની અંદર આવું જ બધું છે. આપણા જીવનને લાગુ પડનારી વસ્તુઓ છે બધી. અહંકાર, દ્વેષની ભાવના, ઈર્ષા, લોભ, એ બહુ વિચિત્ર પાત્ર હતું. એટલે એના હણનારા તમે એવા ત્રિપુરારી કે જે તમે એની ઉપરના તત્વ છો. એના પછીની કામદેવની વાર્તા લઈએ. કામદેવ અહંકારી હતો. શિવજીને કહો કે કોઈ પણ ભગવત તત્વને કહો, અહંકાર ના ગમે. આપણા શરીરના ષડરીપુ કહેવાયા: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. મારા પાછલા પોડકાસ્ટમાં પણ હું કહી ચૂક્યો છું કે આપણા બહાર કોઈ દુશ્મનો છે જ નહીં. આપણા મૂળ દુશ્મનો આપણી અંદર, આપણા કોઈ સગાવાલા દુશ્મન નથી, ને આપણો પડોશી દુશ્મન નહીં, ફલાણો મારી ઉપર ઈર્ષા કરે છે ને જેલેસી કરે છે, આવી બધી વાતો સાંભળતા હોય. એકચ્યુઅલી આવું કશું ના હોય. આપણા દુશ્મનો બધા આપણી અંદર જ બેઠા હોય. તમે કાળા ચશ્મા લગાવીને ફરો ને ભાઈ, તો બધી દુનિયા તમને કાળી જ દેખાય. તમને દુનિયા બધી કાળી જ દેખાય. તો આ 3 તત્વો, આ 3 તત્વોની પરે જાય એ ત્રિપુરારી. એના પછીની કામદેવની વાત. કામદેવનો નાશ કર્યો ભગવાન શિવે. કામદેવ અહંકારી હતો. મેં કહેલું છે કે શાસ્ત્રોની વાત કે આપણા મૂળમાં શત્રુઓ 6: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6માં અમારા ગુરુજી
હંમેશા અમને એવું શીખવાડે, હું મારા શિષ્યોને પણ આ વસ્તુ ખાસ કહું કે બાકીના 5 હોય ને નૈષદભાઈ, એ બહુ હેરાન ના કરે આપણને. કરે જ, કામે હેરાન કરતો હોય કરનારાઓને, લોભે હેરાન કરે, ક્રોધથી માણસ હેરાન થતો હોય, દ્વેષથી પણ હેરાન થતો હોય, પણ આની હેરાન કરવાની એ લોકોની એક મર્યાદા, એની બહાર ના જાય, બધી જગ્યાએ ના આવે. તમે કોઈક ભજનમાં ગયા છો, ક્યાંક પૂજન ચાલી રહ્યું છે, બહુ જ મોટા મંદિરમાં ગયા છો, કોઈ પણ મંદિર ચાલે, પણ ચલો આપણે મોટા એટલા માટે કહીએ કે ત્યાં એક અલગ જ ભાવ હોય કે બહુ લાંબી લાઈન પછી દર્શન થયા, પ્રભુની એક ઝલક જોવા મળી ગઈ, માણસ પગની આંગળીઓ ઉપર ઊંચા થઈને પ્રભુને એક દીદાર કરવા માટે ગાંડા થતા હોય, ત્યાં તમને કામ ના આવે. ત્યાં તમારા મનમાં માતાઓ બહેનો વિશે કે જે પણ સ્ત્રીઓ વિશે ખરાબ વિચારો આવવા કે એ વસ્તુ તમારા મનમાં કામ પ્રવેશી ના શકે ત્યાં આગળ. કારણ કે અત્યારે તમે એક સાત્વિક દુનિયામાં અલગ વાઇબ્રેશન્સની વચ્ચે છો. ત્યાં તમને લોભ ના આવી શકે. ક્રોધ આવે, કદાચ તમને કોઈક વચ્ચે આડું આવતું હોય તો ક્રોધ આવી જાય કે ભાઈ મને દર્શન નથી થઈ રહ્યા, ભાઈ તું આઘો રહે ને. પણ પછી એ ક્રોધ બીજે ક્યાંક ના પણ આવે. એવી ઘણી બધી જગ્યાઓ છે. તમે કોઈના બેસણામાં જાઓ ત્યાં તમને ક્રોધ ના કરો, કારણ કે તમને ખબર છે અહીંયા સાયલેન્ટ જગ્યા છે, અહીંયા આપણાથી ના બોલાય. ગમે એટલો ક્રોધ આવતો હોય તો તમે દબાઈ રાખો. અહંકારનું એવું નથી. અહંકાર દરેક જગ્યાએ આવે. તમે પ્રભુ ભક્તિના માર્ગમાં છો તો તમે પોતાની જાતને એવું જ સમજશો કે મારા જેવો કોઈ મોટો ભક્ત નહીં. તમે કોઈના બેસણા જેવા દુઃખદ પ્રસંગમાં ગયા છો, ત્યાંય તમે એ જ વિચાર કરશો કે મને કોઈ નોટ કરે છે કે નથી કરતું. હોય જ. આ વસ્તુથી માણસ પરે રહી શકે, પોતાના પ્રયત્નોથી રહે તો અલગ છે. બાકી આ ભાવ આવે આવે ને આવે જ. મને કોઈએ નોટ કર્યો કે નહીં એમને ખબર પડવું જોઈએ, હું આવીને ગયો છું. આ હું ક્યાંથી આવ્યું? જ્યાં હું આવ્યું ત્યાં અહંકાર આવ્યો. તમે બેસણા જેવી જગ્યાએ જવા માટે પણ ખાસ તૈયાર થઈને જાઓ, શું જરૂર છે? આ તો માતમની જગ્યા છે ભાઈ. આ બધું આવું જ કંઈક છોડીને જતો રહ્યો છે પેલો 4 જણાના ખભા ઉપર. ત્યાં તમારે તૈયાર થઈને એકદમ ઇસ્ત્રી ટાઈટ સફેદ કલરના કપડાં, જેમના ઘરનું હોય એ લોકો જબરા બેસણા કરે છે, મને તો ખબર નથી પડતી. સફેદ મંડપો, બધું મેચિંગ 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 મેચિંગ. આ તમે મલાજો પાડી રહ્યા છો મોતનો. આ બધું અહંકાર છે. આ આવી રીતે મારા ઘરે આવેલા અને પછી ત્યાં ગીતો વગાડો, ના કરો, ને અમે તો પેલી મંડળી બોલાવી હતી, ને અમે તો પપ્પા ગયા તો આવું કર્યું, ને અમે તો મમ્મી ગયા તો આવું કર્યું. આ દેખાડા એટલે અહંકાર જ છે. આ બધાથી દૂર રહેવું એ કોઈ પણ ભક્ત, પછી શિવનો હોય, શાક્તો હોય કે વૈષ્ણવ હોય, બહુ જરૂરી છે. આ બધી વસ્તુ, આ બધા દેખાડા જ્યારે ઘૂસી જાય અને પછી પોતાની જાતને જ્યારે જીવ ભક્ત કે, ત્યારે ભગવાનને ગમે નહીં કે તું પૂજાઈ રહ્યો છે ખરો, પણ આ યોગ્ય નથી તારો માર્ગ. અને પછી ભગવાન દયાળુ છે, ભગવાન દયા નિધાન કહેવાય છે, એમને દુઃખ થતું હોય કે બિચારો બહુ લાંબો પ્રવાસ કરીને આવ્યો છે કે એટલે સત્સંગ મળ્યો, અને સત્સંગ મળવો સહેલો નહીં. શાસ્ત્રો એવું કહે કે દુનિયામાં સૌથી વધુ જો કોઈ મુશ્કેલ હોય વસ્તુ મળવી તો એ સત્સંગ છે. તમે પ્રયત્ન કરીને બહુ જ શું કહેવાય ક્રેઝી બનીને, ગાંડા જેવી મહેનત કરીને શક્ય છે કે તમે અદાણી અંબાણી કદાચ બની શકો, ખૂબ પૈસો ભેગો કરી શકો, કારણ કે તપસ્યાનું ફળ નથી, એ મહેનતનું ફળ છે. પણ તમે અહંકાર શૂન્ય બનો એ વધારે જરૂરી છે, અને એ સત્સંગથી જ થાય. સત્સંગની એક ક્ષણ પણ મળવી મુશ્કેલ છે ને, કે અમને કહેલું છે કે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધી કી કટે કોટી અપરાધ. તો આધી ઘડી નહીં, આધી મેં ભી પુનિયાદ, એનો એ પોણો ભાગ એટલો જો સત્સંગ તમને મળી ગયો તો તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કટે કોટી અપરાધ એટલે કરોડ અપરાધ તમારા બળી જાય ના, કરેલા કર્મો ક્યારેય બળે નહીં. તો કોટી અપરાધ કયા બળ્યા? આગળ થનારા. તમારું ચિત્ત એટલું સારું થઈ જાય કે હવે તમે જન્મો પછી જન્મ લેશો, કંઈ મોક્ષ તો એકદમ થવાનું નથી. તો જન્મ જન્માંતરમાં તમારું આ સત્સંગનું પુણ્ય તમારી સાથે રહેશે. પુણ્ય કહો કે સાત્વિક વૃત્તિ કહો, એ તમને એક ભાવ જગાડી દેશે કે ના, મારાથી આ ના કરાય, હું પ્રભુનો ભક્ત છું, મારાથી આ ના શોભે, કોઈ જીવને મારાથી હિંસા ના કરાય, એને બિચારાને જીવવાનો અધિકાર છે. હું કોણ છું? હું કોઈને જીવન આપી નથી શકતો, તો મને શું અધિકાર છે હું કોઈને મારી શકું? માણસ પછી વૈચારિક પાપ હોય, એટલે દુઃખી કરવું હોય કોઈને, આપણા શબ્દો દ્વારા દુઃખી કરીએ કે આપણા શારીરિક કૃત્યો દ્વારા હાથ ઉપાડીને હેરાન કરીએ, આ તે, એટલે આવા પાપોથી કટે કોટી અપરાધ, આવા પ્રકારના અપરાધોથી માણસ દૂર રહે. તો સત્સંગ એવી વસ્તુ છે કે જે સૌથી પહેલી તો મળવી જ મુશ્કેલ. તમે ભગવાનના જેટલા ચરિત્રો વાંચ્યા હશે, ભક્તોને પ્રભુ પ્રસન્ન થયા, ચાહે શિવ સ્વરૂપે ચાહે વિષ્ણુ સ્વરૂપે, ફિલ્મોમાં સિરિયલોમાં તમે જોયું હશે કે ભગવાન પ્રસન્ન થાય ને પછી કે બોલ, માગે તે આપું, તને પૃથ્વીનો સમ્રાટ બનાવી દઉં, તને હીરા મોતી માણેક ઘોડા હાથી બધું આપી દઉં. ભગવાન ક્યારેય એવું ના કે બોલ તને ભક્તિ આપું, નહીં.
ભક્તિ ભગવાને પોતાના ઘરની અંદર 7 તાળાઓ લગાવીને રાખેલી વસ્તુ છે. ભક્તિ મળી ગઈ તો ભગવાન પછી એ ભક્તનો ચાકર બનીને રહેશે. નરસિંહ મહેતાને ક્યાં કોઈ કમાનારું હતું, એને પ્રભુ ચાકર બનીને આગળ પાછળ ફરતો કે ના આનું નાક ના કપાવવું જોઈએ. મીરા ક્યાં ખજાના લઈને ફરતી હતી ભાઈ, પણ પોતાની જાતને જ્યાં સોંપી દીધી, હવે દુનિયાનો માલિક એનો ચાકર બનીને એની પાછળ પાછળ ફરે. એટલે ભક્તિ મળવી બહુ મુશ્કેલ છે. અને જ્યારે તમે ભક્તિના માર્ગ ઉપર હો ત્યારે ભગવાન પોતે જ દયા કરે, તમને અહંકારી ના થવા દે. એટલે અહંકારનો નાશ કરવા માટે કામદેવના મનમાં અહંકાર આવ્યો છે. ઇન્દ્રએ ઓર્ડર કર્યો કે જઈને એમની તપસ્યા તોડ, કોની? શિવજીની. પણ અહંકારી થઈને આવ્યો છે. નહીં તો ભગવાન હતા, એમને તો બધું જ ખબર હતું કે ભાઈ ઇન્દ્રએ કરેલું છે તો એને બિચારાને શા માટે કરવો પનિશ. પણ એને પોતાની ઉપર અહંકાર આવ્યો કે હું જોઉં છું કઈ રીતે આ પોતાની જાતને સંભાળી શકે છે અને કેવી રીતે કામુક નથી થતા. અને ભગવાને એની વૃત્તિનો નાશ કરવા માટેનો સંપૂર્ણ નાશ કર્યો. એવી રીતે કામદેવનો પ્રભુએ નાશ કર્યો. અને એના પછીની વાર્તા આપણે બાણાસુરના કેસમાં તો એવું હતું કે એક ગજબનો ભક્ત શિવજીનો, ઉષા, એમની દીકરી ઉષા, અને એની શું કહેવાય અપહરણ કર્યું આમણે કૃષ્ણના પૌત્રે અનિરુદ્ધે. અને અપહરણ કરીને જ્યારે લઈ ગયા ત્યારે પછી એનો નાશ કરવા માટે શ્રી કૃષ્ણ પોતે મેદાનમાં ઉતર્યા છે. અને મને એક પોડકાસ્ટની અંદર પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્ન કે અનિરુદ્ધને એ વખતે ભગવાન કેમ ના આવ્યા? પ્રભુએ તો બચાવવું જોઈએ ને પોતાના ભક્તને. પણ સામેનું તત્વ જ શ્રી હરિ તત્વ છે. કૃષ્ણ અવતાર એટલે વિષ્ણુ તત્વ છે. રાવણના ટાઈમમાં આવું જ થયું ને કે રાવણને જ્યારે મારવામાં આવ્યો તો શિવજી કેમ ના આવ્યા? અરે ભાઈ ના આવે, શિવજી કેવી રીતે આવે? કારણ કે શિવજીને કંઈ રાવણ થોડી વધારે પ્યારો હોય, પોતાના આરાધ્ય શ્રી હરિ વિષ્ણુનો રામ સ્વરૂપ વધારે પ્યારું હોય. તો બાણાસુર ભલે ગમે એટલો હોય પણ પ્રભુને બાણાસુર એમનો ભક્ત ખરો, પણ ભગવાનને પોતાના આરાધ્યનું જોવાનું ને કે આનો તો હું પ્રિય છું, પણ મારો પ્રિય કોણ? મારો પ્રિય તો મારો શ્રી હરિ વિષ્ણુ અને વિષ્ણુનો કૃષ્ણ અવતાર. એટલે ભગવાન પછી ત્યાં આડે ના આવ્યા કે ના બરોબર છે, એના કર્મો એવા છે, એને તો સજા મળવી જ જોઈએ. ને આ વસ્તુનું હું તાર્કિક દૃષ્ટિએ એવું જોઉં કે આ ક્યાંક ને ક્યાંક આપણને શીખવાડે. આપણે બહુ મોટા ભક્તો તો નથી, આપણે તો બહુ સામાન્ય દુનિયામાં રહેનારા અને ચીલાચાલુ જીવન જીવનારા લોકો છીએ. આમાંથી આપણે શીખવું જોઈએ કે ભગવાને જો એના કર્મ માટે બાણાસુરને નથી બચાવ્યો, અથવા જો રાવણને બચાવવા માટે પ્રભુ ના આવ્યા, અને આપણે એવો વિચાર કરીએ કે હું ગમે એવા ખોટા કામો કરીશ અને 2 માળાઓ જપી લઈશ ને ભગવાન મને બચાવશે, આ બધું ભૂલી જવાનું. કર્મો ભોગવવા જ પડે, એમાંથી છુટ્ટી ના હોય. બરાબર છે. એટલે આપણી કોઈક ને કોઈક અસુરી વૃત્તિ ઉપર જીત છે પ્રભુના ચરણોમાં જોવું. જી. કદાચ આ કથાઓ આખું સ્તોત્ર એ તરફ લઈ જાય છે. એક બીજી કથા મળે છે, બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર વાળી આખી વાત છે, પ્રજાનાથ. હા, આ જે છે કે એની પાછળ સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને ક્રીડા કરવા હઠ લીધી. અને આ દંડને પાત્ર છે એટલે ભગવાન શિવે વ્યાઘ નામક આર્દ્રા નક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. અને આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંછ મૂકતું નથી. હવે આ કથા સમજાવો. એસ્ટ્રોનોમી તો છે જ આમાં, સાયન્સે હશે અને સ્પિરિચ્યુઆલિટી પણ છે. જો આના વિશે આપ જરા થોડો પ્રકાશ પાડી શકો. આપણા વાર્તા તો ચલો કોમન છે, ઘણા બધાને ખબર હશે. તમે જે પ્રશ્ન પૂછ્યો આની અંદર કે આનું જ્યોતિષીય મહત્વ અથવા તો બ્રહ્માંડીય ઉર્જાની દૃષ્ટિએ આનું શું મહત્વ? મૃગશીર્ષ નક્ષત્ર સ્વરૂપ સરસ્વતી માતાએ ધારણ કર્યું. ભગવાને વ્યાઘ્ર નક્ષત્ર એની પાછળ મોકલ્યું અને મૃગશિરાની પાછળ પ્રભુ બ્રહ્માજીનું નક્ષત્રનું મૃગલીનું રૂપ ધારણ કર્યું છે. સરસ્વતીએ મૃગલીનું સ્વરૂપ ધારણ કર્યું, મૃગશીર્ષ નક્ષત્રનું ધર્યું, અને શિવજીએ વ્યાઘ્ર આર્દ્રા નક્ષત્ર રૂપી એની પાછળ બાણ મૂક્યું. અને એના દ્વારા આજ પણ એનું પૂઠ મૂકતું નથી. આ નક્ષત્રની અંદર જ્યારે જીવનો જન્મ થાય, હવે આર્દ્રા નક્ષત્રનો અર્થ થાય, આર્દ્રાનો મતલબ થાય ભીનું. સંસ્કૃતમાં આર્દ્ર એટલે ભીનું. આર્દ્રા નક્ષત્રના 4 ચરણ હોય. 4 ચરણમાં પહેલું ચરણ અને છેલ્લું ચરણ, આ બંને ચરણના આરાધ્ય શિવ છે. અને વચ્ચેનું બીજું ને ત્રીજું જે ચરણ છે એના આરાધ્ય રાહુ છે. આર્દ્રા નક્ષત્ર. આર્દ્રા નક્ષત્ર મૂળ 4 ભાગમાં વહેંચાયેલું. 4 ચરણ છે એના. પહેલો ભાગ અને છેલ્લો ભાગ એના આરાધ્ય રુદ્ર શિવ. અને વચ્ચેના જે 2 ભાગ છે, બીજું અને ત્રીજું ચરણ, એના આરાધ્ય છે રાહુ.
આરાધ્યથી શું મતલબ? એ જે ચરણ હોય એનો સ્વામી કોણ, હમ. એ ચરણનો સ્વામી કોણ. એટલે ધારો કે હું મારી પોતાની જ વાત લઉં, મારો આર્દ્રા નક્ષત્રમાં જન્મે છે, હમ. હું પોતે આર્દ્રા મિથુન રાશિમાં આવે આ નક્ષત્ર. આના 4 ચરણો હોય. આ 4 ચરણમાંથી તમારું કયા ચરણમાં, જ્યોતિષીય દૃષ્ટિ તમને હજી વધારે ડિટેલમાં લઈ જવું તો વિશ્વમાં જે જ્યોતિષ ચાલે છે, એક તો વેસ્ટર્ન જ્યોતિષ, જી. બરાબર, એ સૂર્ય ઉપર ચાલે. હમ. તમે કદાચ ન્યૂઝપેપરમાં, ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આવતું હોય કે આથી આ તારીખની વચ્ચે જન્મેલાની એરીસ રાશિ, આથી આ તારીખ વચ્ચે જન્મેલાની ટોરસ રાશિ ને ટોરસ છે, કેપ્રિકોન પછી ને કેપ્રિકોન છે, જે પણ વગેરે રાશિઓ વગેરે. છે જેમિની આતે. આ સૂર્ય જ્યોતિષ પ્રમાણે, કારણ કે સૂર્યની ગતિ એક્ઝેક્ટ દિવસે ઠરાવિક હોય, એટલે જ ઉત્તરાયણ દર વર્ષે સેમ ડેટે આવે, કારણ કે ફિક્સ્ડ છે એનું, તારીખ પ્રમાણે ચાલી શકો તમે એના પ્રમાણે. આપણું જે ભારતીય જ્યોતિષ્ય છે બહુ જ સૂક્ષ્મ છે. આ તો બહુ ઉપરનું ઠોસ કોન્ક્રીટ સ્વરૂપ છે. આપણું સૂક્ષ્મમાં જાય. આપણું ચંદ્રની ગતિ ઉપર ચાલે. જી જી. ચંદ્ર એક રાશિમાં 2.5 દિવસ જ રહે. સૂર્યનારાયણ એક રાશિમાં 1 મહિનો રહે. એટલા માટે 12 મહિના, 12 રાશિઓ હોય, 12 મહિના થયા, એટલે 12 મહિનાનું 1 વર્ષ બન્યું. આપણા પ્રમાણે જોવા જાઓ તો 2.5 દિવસમાં ગતિ કરે ચંદ્રમાં એક રાશિમાં. એટલે 2.5 દિવસ કરતાં તમે જાઓ એટલે બરોબર 29 થી 30 દિવસ થાય તમારા 1 મહિનાના તિથિ પ્રમાણે. એટલે તિથિની વધઘટ થતી હોય આ તે, અને એ ચક્ર ચંદ્રનું પૂરું થાય. તો તમારી જે રાશિ હોય ભારતીય જ્યોતિષ પ્રમાણે ચંદ્રથી જોવામાં આવે કે તમારો ચંદ્રમાં કઈ રાશિમાં છે, તો એ થયું. અને આનાથી સૂક્ષ્મમાં જાઓ તમે તો એ છે નક્ષત્ર જ્યોતિષ્ય, આપણા ભારતનું જ છે, પણ એનું પ્રચાર બહુ ના થયો, કારણ કે એને હજી ગહેરાઈમાં જવું પડે તમારે. અમે જે તમને કયા 4 ચરણ, એ ચરણના લેવલે જવું પડે. પછી એ ચરણના અધિષ્ઠાતા કોણ, એ બહુ જ લાંબુ શાસ્ત્ર છે. આ બધું મારા ગુરુજી દ્વારા જાણવા મળ્યું, મને કશું જ ખબર નહોતું. કમ્પ્લીટ હું અજ્ઞાની હતો આ બાબતમાં. પણ આ હું કહું છું ને તમને કે રાત્રે હું 2 વાગે ઉઠું, સ્નાન કરું, પછી 4 કલાક માટે ધ્યાન કરું, એમાં એમણે આપેલું આ બધું જ્ઞાન. અને આજની જ્યોતિષની બુક્સ વગેરે ખોલીને જોઉં તો ખબર પડે આ બધું ખરેખર એમણે કીધું છે, આ બધું બુક્સમાં છે જ આવું બધું. તો એવી રીતે દરેક નક્ષત્રના ચરણો હોય. તો એ રીતે મૃગશિરા નક્ષત્રના જે ચરણ છે એને મારવા માટે આર્દ્રા નક્ષત્ર, વ્યાગ નામના નક્ષત્રના ચરણ તમને કામ આવે. ત્યાં જો તમને કંઈ નડતર થતું હોય તો તમે અહીંયાના આરાધ્યની પૂજા કરો તો ત્યાં તમને લાગુ પડે. અચ્છા. તમારે એની અંદર જો એ નક્ષત્ર દૂષિત હોય કોઈ કારણસર, કે એના કારણે તમે હેરાન થઈ રહ્યા છો, મૃગશિરા નક્ષત્ર, એની અંદર તમારી કામનાઓ બહુ હેરાન કરે તમને. કામનો મતલબ ફક્ત પેલા ખોટા અર્થમાં જ કામ નહીં, બહુ જ કામનાઓ. તમારા મનને ક્યાંય શાંતિ જ ના મળે. ધારો કે નૈષદભાઈની ઈચ્છા હોય કે મારો એક મસ્ત પોડકાસ્ટનો સ્ટુડિયો હોય, થઈ ગઈ, ઈચ્છા પૂરી થઈ ગઈ. ના, હવે મારે ફિલ્મ લાઇનમાં જવું છે, ચલો ફિલ્મ લાઇન, કદાચ 1, 2, 4, 5 ફિલ્મો બનાવીને હવે હું હોલિવૂડમાં જઉં. એટલે કામનાઓ પૂરી જ ના થાય. અને એક લેવલ જ્યારે વ્યક્તિનું સાત્વિક દૃષ્ટિ, આધ્યાત્મિક વ્યક્તિ હોય, કામનાઓ ભલે ગમે તે કરે, પણ એકલો જ્યારે બેઠો હોય ત્યારે એ જીવ, જે સાત્વિક જીવ છે, જે સત્સંગી જીવ છે, એનું મન એને ક્યાંક ખૂંચે જ. ભાઈ આ બધી દોડ ક્યાં સુધી? મેં જે કમાયું છે એ કમાવાનું મને ભોગવવાનો તો ટાઈમ જ નથી મળી રહ્યો. બહુ જ મહેનત કરીને કમાયું છે, પણ ફક્ત મૂર્ખની જેમ કમાય જ કરું છું. આનો હું આનંદ ક્યારે લઈશ? કે સંગીતનો બહુ શોખ હોય, લતાના ગીતો બહુ જ ગમતા હોય. આજે પ્રભુ કૃપાથી એક સમય એવો હતો કે હું એક ટેપ રેકોર્ડર નહોતો વસાવી શકતો, એવા કોઈના હાલ હોય. અને પ્રભુ કૃપાથી હવે એવા થઈ ગયા, હવે સમય છે, પૈસો છે, અને ટાઈમે મળે છે. એક સરસ મજાનું DVD કે જે કંઈ પણ હોય, મોબાઈલ લઈ લીધો, ને એની અંદર લતાના ગીતો હવે સાંભળવાનો ટાઈમ છે, પણ હવે પૈસા કમાવામાં એવા પડ્યા કે હવે એ ગીતો સાંભળવા જ નથી. તો જીવન તમે કમાયું એનો આનંદ જ નથી લઈ રહ્યા. કારણ શું? તમારી કામનાઓ તમને હેરાન કરી રહી છે, અંદર સંતુષ્ટિ નથી. એટલે આવી જે 50 જાતની જે વૃત્તિઓ હોય એ મૃગશિરા નક્ષત્રમાં જન્મેલા લોકોમાં વધારે હોય. અચ્છા. અને એના નાશ માટે વ્યાઘ્ર નામના નક્ષત્રની અંદર જ્યારે તમે પૂજા અવધિ પૂરી કરો તો એ મૃગશિરા નક્ષત્રના વ્યક્તિનો સ્વભાવમાં શાંતિ આવે. એટલે શબ્દ પ્રમાણે પણ જોવા જઈએ તો એ જે ચંચળ, એ જ છે, હરણમાં ચંચળતા હોય જેવી વૃત્તિઓ, અને વાઘ એનાથી એનો ભક્ષક છે, વધ કરે કે એનું ભક્ષણ કરે. એટલે એ સમયમાં કરેલી પૂજા, એ સમયમાં કરેલા જાપ એ પેલા વ્યક્તિ માટે બહુ જ સાર્થક નીવડે. એટલે મૂળમાં હું કહું છું ને હંમેશા કે બહુ આગળ પહોંચેલું સાયન્સ હતું આપણું. એમને વાર્તાઓમાં વણી લીધું એ વસ્તુ અલગ છે, પણ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, બહુ ગજબનું નોલેજ છે આ બધી વસ્તુઓ.
તો શિવમહિમ્ન સ્તોત્રની લગભગ બધી જ જેટલા સર્ગ છે એમાંના મોટાભાગના સર્ગમાં શિવજીની કોઈ કથા અને તેમનું મહિમાગાન છે. હા અને આજે પણ એ એટલું જ હા અસરકારક, બિલકુલ પ્રભાવક પ્રભાવિત છે, કરે. બહુ જ પ્રભાવક છે. જી. તો આ સ્તોત્ર કેવી રીતે કરવું? રોજનો જો એનો ઉપક્રમ હોય કે એનું વિધિ વિધાન આપણે લીધું હોય, સંકલ્પ લીધો હોય, તો એને કેવી રીતે નિભાવવો? અને એના વિશે આપ થોડું અમને જણાવો. એની પૂજાની કોઈ પદ્ધતિ છે, એનો કોઈ રીત રિવાજ છે જે ફોલો કરવો જોઈએ? એના વિશે આપ પ્રકાશ પાડો. શિવ પૂજનનું જે તમે પૂછ્યું કે શિવ મહિમ્નનું પૂછ્યું, શિવ મહિમ્ન સ્તોત્રનો દર સોમવારે પાઠ કરો. રોજ સમય ના મળતો હોય તો રોજ કરો તો બહુ સારું. આનું સૌથી વધુ મહત્વ થઈ જાય શ્રાવણ માસમાં. શ્રાવણ મહિનો આખો શિવજીનો મહિનો. એ સિવાય હું પર્સનલી એવું માનું કે રોજ કરવું જોઈએ. તમે જો શૈવ છો, શિવ ભક્ત છો, એમની પ્રત્યે તમારી વધારે નિષ્ઠા છે. શાસ્ત્ર એવું કહે કે માતાઓ બહેનોએ ઓમનો જાપ ન કરાય. એટલે માતાઓ બહેનોએ પંચાક્ષરી મંત્રનો જાપ કરવાનો, નમઃ શિવાય. જો શિવ મહિમ્ન ના આવડતું હોય તો નમઃ શિવાય જપો. પુરુષો માટે એવી કોઈ બાધા નથી. એ લોકોએ ઓમ નમઃ શિવાય ષડાક્ષરી મંત્રનો જાપ કરાય. એના સિવાય સ્તોત્રમાં જો તમે શિવ મહિમ્ન નો ઉપયોગ કરો તો બહુ સારું. શિવ પંચાક્ષર સ્તોત્ર છે, શિવ માનસ પૂજા છે. તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમારી પાસે સમય નથી, રોજ તમારો નિયમ છે શિવજીની પૂજા કરવાની, તો આપણો ધર્મ એટલો ઉદાર છે કે માનસ પૂજાનું બહુ મહત્વ કહેવાયું કે ભૌતિક સ્થૂળ પૂજા કરતાં પણ માનસિક પૂજા વધારે. તમે શરીરથી પૂજા કરી રહ્યા છો પણ તમારું ચિત્ત જ નથી અંદર, તો તમે ગમે એટલા સ્તોત્ર બોલી નાખો, કોઈ મતલબ નહીં. આ ફક્ત આપણને હિન્દુઓને લાગુ પડે છે એવું નહીં, કોઈને પણ લાગુ પડે. તમારું મન એમાં નથી. શરીરથી તમે જળ ચઢાઈ રહ્યા છો પણ તમારા મનમાં વિચારો કંઈક બીજા જ ચાલી રહ્યા છે, તો આ જળ ચઢાવવાનો કોઈ મતલબ જ નથી. અત્યારે જેવી રીતે હું બોલી રહ્યો છું તમે મને સાંભળતા જ ના હો. આ પોડકાસ્ટ રિલીઝ થશે ને ઘરમાં ટીવી ચાલુ કરીને કે મોબાઈલ ઉપરથી ટીવીને કનેક્ટ કરીને લોકો જોતા હોય ને ચાલુ કરીને આમ તેમ ફરે. પોડકાસ્ટ તમે જુઓ જ નહીં, તમને ખબર કઈ રીતે પડે? કારણ કે તમારું મન જ નથી અંદર. પણ તમે ગમે તે શરીરથી ક્રિયા કરતા હો પણ તમારા કાન જો પોડકાસ્ટ ઉપર છે, તમે એક એક શબ્દ ધ્યાનથી સાંભળશો. ક્યાં લાગેલું છે તમારું મન? સાંભળવામાં. તો એ રીતે પૂજામાં જો તમારું મન લાગેલું હોય તો માનસિક પૂજાનું મહત્વ છે. પછી તમે મનથી વિચાર કરો કે હું શિવજીને જળ ચઢાવી રહ્યો છું, હું શિવજીને બીલીપત્ર ચઢાવી રહ્યો છું. આ બધું જ ચાલે. એમાં ભોગ ચડાવવા સુધી પણ આવી જાય. અન્ન પણ આપી શકો તમે કે હું ભગવાનનો પ્રાણાય સ્વા અપાનાય સ્વા કરી રહ્યો છું. આ તે માનસ પૂજાનું બહુ મહત્વ. પણ તમે ખાસ જે પ્રશ્ન પૂછ્યો એ શિવ મહિમ્ન વિશે પૂછ્યો. તો શિવ મહિમ્ન સ્તોત્ર એવું છે કે શ્રાવણ મહિનામાં આનું સવાર સાંજ બંને વખતે કરાય. બીજું એટલે તમને પર્ટિક્યુલર ગ્રહોનો જો વધારે ત્રાસ થતો હોય, જેમ કે રાહુ મહારાજ. રાહુ મહારાજના આરાધ્ય વિષ્ણુ, પણ રાહુ મહારાજને પોતાને જો શાંત કરવા હોય તો શિવ પૂજન વધારે કામ આવે. શિવ પૂજન તમે કરો તો રાહુની શાંતિ વહેલી થાય. બીજું, કારણ કે શિવજી એવા છે ને કે એ બંને પક્ષના ફેવરેટ ભગવાન છે. દેવતાઓએ તો એમને ભોળાનાથ કહીને જ કરી નાખ્યા કે ના ભોળા જ છે, એમને ખબર છે, નીલકંઠ છે, એમને લઈને વિષ ગયા, આપી દીધું, પી લીધું. પણ રાક્ષસોને પણ એમને વરદાનો આપ્યા છે. વિષ્ણુએ ક્યારે રાક્ષસોને વરદાન નથી આપ્યું. વિષ્ણુ બહુ મગજથી કામ લે. આ ભોળાનાથ છે. ઠીક છે ભાઈ, લઈ જા તું અહીંયાથી, જા અહીંયાથી, મારી શાંતિમાં ભંગ ના કર. એટલે રાક્ષસોના પ્રિય ભગવાન, અસુરોના અને દેવતાઓના પણ પ્રિય એવા શિવ. તો તમે એમનું ગમે ત્યારે પૂજન કરો, એ ગમે ત્યારે તમને ફળ આપવા માટે તૈયાર. પણ એની વિધિ હોય. સૌથી વધુ કોઈ પણ દેવી દેવતાનું આપણે પૂજન કરીએ તો શૌચ અશૌચનું ધ્યાન રાખવું જોઈએ. શુદ્ધ અવસ્થામાં હો તમે. શુદ્ધ અવસ્થામાં તમારા કપડાં પણ શુદ્ધ હોવા જોઈએ. લેટ્રિન બાથરૂમ ગયેલો માણસ પછી એ જ 4 અશુદ્ધ દિવાલોની અંદર ગયો હોય નાનકડી જગ્યામાં, એ હવા એ કપડાઓનો સ્પર્શ કર્યું હોય ને પછી એ જ કપડાથી ભગવાનની સામે પૂજામાં બેસે, ના ચાલે. ત્યાં પછી એવા કપડાં કે જે ગઈકાલે ધોયેલા હોય, ભલે જૂના હોય, ફાટેલા હોય તોય ચાલે, પણ એ શુદ્ધ છે, પાણીમાંથી નીકળેલું કપડું છે અને આવી કોઈ અશુદ્ધ જગ્યાએ ગયેલું નથી. ભગવાનને ભોગ પણ ના ચડાવાય. ભગવાનને ભોગ આપવો હોય તો આપણે પહેલાં હાથ પગ બધું ધોઈને માથામાં હાથ નાખ્યો અને વાળવાળા હાથ, એવાથી ભગવાનને ભોજન ના અપાય. હાથ પગ ધોઈને જેવી રીતે આપણે પોતાના માટે વિચાર કરીએ છીએ, ધ સેમ વે મોઢામાં પણ શાસ્ત્રો તો એવું કહે કે તમે ત્યાં જાઓ ત્યારે તમારા મોઢા ઉપર કપડું બાંધવું જોઈએ. કે જ્યારે તમે ભગવાનને આપો છો ઓમ પ્રાણાય સ્વામ અપાનાય સ્વામ વ્યાયાનાય સ્વામ ઉદાનાય સ્વામ સમાનાય સ્વામ, તમારા મોઢામાંથી બહુ જ નાનકડા અંશમાં એના પાર્ટિકલ્સ નીકળતા હોય થૂકના. તો આપણા શાસ્ત્રો એટલા માટે આડો હાથ રાખવાનું કહ્યું છે કે જ્યારે તમે આમ રાખો, એક તો આંખોથી જોવાનું નહીં કે પ્રભુ શું જમી રહ્યા છે, આપણાથી જોવાય નહીં.
અને બીજું એટલે કે કદાચ તમે જો બોલો તો તમારા મોઢામાંથી આ બધી વસ્તુઓ ત્યાં એ થાળીમાં પડે નહીં. આપણા મોઢાનું એમને થોડી અપાય. જમતી વખતે બોલવું ના જોઈએ કેમ કહેવાયું છે? આ જ કારણ. જ્યારે બધા બેઠા હો તમે બોલો તો તમારા મોઢામાંથી થ્રો થવાનો જ. એટલે આપણા શાસ્ત્રોની જેટલી પણ વસ્તુઓ છે એમાં શૌચ અશૌચનો બહુ ધ્યાન રાખવામાં આવ્યું. તો જ્યારે તમે શિવ પૂજન કરો અથવા કોઈ પણ પ્રભુના સ્વરૂપનું પૂજન કરો એમાં શૌચ અશૌચનું ધ્યાન હોવું જોઈએ. બીજું એટલે કે ડાયરેક્ટ તમે ફિઝિકલ પૂજા કરો છો, સ્પર્શ કરીને પૂજા કરો છો, ત્યારે જો કદાચ તમારા ઘરમાં એટલે કોઈ પણ XYZ ઘરમાં સૂતક પાતક ના હોવું જોઈએ. શાસ્ત્ર એવું કહે કે કોઈના ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય કુટુંબમાં, આખા હું કુટુંબ પરંપરાની વાત કરું છું, પરિવારવાદની, એમાં કોઈનું મૃત્યુ ના થયેલું હોવું જોઈએ. મમ્મીના કુટુંબમાં ચાલે, પપ્પાના કુટુંબમાં ના ચાલે. તો 13 દિવસ સુધી નિભાવવું જ પડે. ત્યાં પછી તમે ભગવાનને સ્પર્શ ના કરી શકો. આપણા ઘરના ભગવાનને ભૂખા ના રાખી શકાય. અડોશી પડોશીને કહેવું પડે કે ભાઈ તમારા ઘરના એના ડબ્બાની થોડી ખાંડ લઈને એટલીસ્ટ મૂકી દેજો નહીં, અથવા તમે એક ફળ લાવજો, અમે તમને 12-13 દિવસ પછી જે પણ હશે ભોગ એના પૈસા આપી દઈશું. એવી રીતે બાળકનો જન્મ થયો હોય તો 10 દિવસ શુદ્ધિ નિભાવવી પડે જે કુટુંબમાં થયો હોય. પછી માતા બહેન પોતે અશુદ્ધ હોય 1.5 મહિના સુધી, એટલે એને જો તમે અડતા હો તો પૂજા ના ચાલે. પણ બાકી 10 દિવસે તમે શુદ્ધ થઈ ગયા ઘરમાં બાળકનો જન્મ થયો હતો. પણ એ માતા કે બહેનને એ બાળકને જો તમે જઈને સ્પર્શ કરતા હોય તો એ બંને જણાય, બાળક અને માતા, એ તો 1.5 મહિનો સુધી શુદ્ધ નહીં ગણાય. તો મૃત્યુમાં કે આ જે બાળકના જન્મ વખતે જે સૂતક લાગે છે ને એનાથી જે 10-15 દિવસ આપણે ભગવાનને ન સ્પર્શવું જોઈએ, એનું કોઈ ખાસ કારણ સાયન્ટિફિક કારણ છે. સાયન્ટિફિક કારણ છે. એ બાળક માતાના ગર્ભમાંથી જન્મ્યું હોય, 9 મહિના સુધી માતાઓનું પેલી બધી અશુદ્ધિનો સમય બંધ થઈ ગયો હોય, એમાં કેટલી બધું એનું મલ્ટિપ્લિકેશન થયું હોય. આ જીવ જંતુઓ આ બધું તમે કદાચ કોરોના ટાઈમમાં જોયું હશે. કોરોના ટાઈમમાં કેટલા સમય સુધી ક્વોરન્ટીન રાખતા હતા? 14 દિવસ, 21 દિવસ, મોટાભાગે 14 દિવસ હતું, બહુ લાંબુ ખેંચ હતું. 14 દિવસ એટલે ક્યાં આવ્યું? આપણા શાસ્ત્રો પ્રમાણે 13મા દિવસે તમારું આ થાય, કોઈના ઘરે મૃત્યુ થયું હોય તો 13 દિવસે ઉદક શાંતિની પૂજા થાય. ઉદકનો અર્થ શું થાય? પાણી. જળ તત્વ એવું કહેવાયું છે પંચમહાભૂતોમાં કે સૌથી વધુ સેન્સિટિવ જળ હોય, સૌથી વધુ. આપણે પોતે પણ 65% પાણીથી જ બનેલા છીએ. સાયન્ટિફિકલી જોઈએ તો માણસનું શરીર 65% પાણી જ છે, બીજું બધું 35% હાડકાના અંતે વાળના બધું. તો જે તત્વનું મહત્વ શરીરમાં વધારે હોય એનાથી રિલેટેડ જ સેન્સેશન રહેવાના. અને જળ તત્વ સેન્સિટિવ છે બહુ જ. એટલે સૌથી પહેલા જો કોઈ જગ્યાનું કંઈ બગડતું હોય ને તો જળ તત્વ દૂષિત થાય. બરાબર છે. એટલે 13મા દિવસે જે પૂજા થાય ને ઉદક શાંતિ કહેવાય. સંસ્કૃતમાં ઉદકનો મતલબ થાય જળ, એટલે જળની પૂજા હોય. પછી ગૌમૂત્ર, ગંગાજળ આ બધું મિક્સ કરવામાં આવે, બધું ધોવામાં આવે 13 દિવસ કોઈના મૃત્યુ પછી. અને પછી 14મા દિવસથી તમે પૂજા વગેરે કરી શકો. તો આવી ગયું એ જ ક્વોરન્ટીન વાળો સમય. કારણ કે સૂક્ષ્મ જીવો હોય, એ ઘરમાં જેનું મૃત્યુ થયું છે એનું શબ ત્યાં રહ્યું હોય થોડો સમય. એકદમ તો કોઈ મરી ગયા તરત તો બાળી ના આવે. તો એના કારણે ત્યાં જીવાણુઓ કીટાણુઓ હશે. એટલે એ વ્યક્તિના એ ઘરના કોઈની પણ જોડે સંપર્કમાં નહીં આવવાનું. એમનું અડેલું તમને કંઈ જ ના ચાલે. જો કદાચ તમારે જવું જ પડ્યું સંબંધ નિભાવવા ખાતર તો ઘરે આવીને કપડાં સાથે નહાવાનું. તમે જે કપડાં પહેર્યા છે એની સાથે માથા ઉપરથી પાણી નાખો. એવું નહીં કે નહીં લીધું ને હવે કપડાં વળી પાછા પહેરી લીધા. નો, નોટ અલાઉડ. એનું કહું છે ને, બહુ સાયન્સમાં આજનું સાયન્સ શું કહેતું હોય, આપણા શાસ્ત્રો તો એનાથી 4 ગણા વધારે સાયન્સ જાણનારા છે. આજ બાળક માટે જ્યારે બાળક માતાના ગર્ભમાંથી આવતું હોય 9 મહિના સુધી એ લેટ્રિન બાથરૂમની અંદર રહેલું હોય. આપણા શરીરમાં ઘણા બધા જાતના બેક્ટેરિયા કીડાઓ હોય છે. એ બધું જ બાળકના સાથે બહાર આવતું હોય. અને એકદમ તો ના મરે ને, કારણ કે કોરોનાનો વાયરસ સુદ્ધા તમે જોયું હશે કે 7 કલાક તો રહેતો જ. તો એ જો પ્રખર તડકામાં રહેતો, પ્રખર તડકો હોય તો એ 7 કલાક સુધી સતત એની ઉપર 7 કલાક તડકો નૈષદભાઈ એકના એક ડાયરેક્શનમાંથી પડવો મુશ્કેલ છે. સૂર્યની ગતિ પ્રમાણે પછી ક્યાંક માઇલ્ડ થઈ જાય કાંઈ તો એકદમ એ મરે નહીં. એટલે પછી હેન્ડલને તમે હાથ અડાડો, પહેલાં કોઈકે અડાડ્યું છે ને તમે અડાડ્યું, તમે કોરોનામાં ફસાયા. પણ જો તમે ક્વોરન્ટીન જ રહો એટલા માટે 10 દિવસની વ્યવસ્થા. એના જે જીવાણુઓ કીટાણુઓ છે એની ઉપર આપણા ઋષિમુનિઓએ જે રિસર્ચ કર્યું હશે કે આના જીવાણુઓ 10 દિવસમાં પછી ના રહે. તો 10 દિવસ પછી તમે ભલે પરિવારના સદસ્યોને સ્પર્શ કરો, પણ એ માતા બહેનને સ્પર્શ કરો છો તો વળી પાછું ના ચાલે. અને ભગવાન તો અતિશય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. તમે જો માણસોને અડેલું ના ચાલે, એકબીજાને અડાડ, તો એ તો ભગવાન છે ભાઈ, એને તમે કઈ રીતે અડી શકો? એને એવું અડેલું તમારાથી ખાવાનું ના અપાય. એટલે એની પાછળ સાયન્સ જ છે. એટલે આ સ્તોત્ર વખતે પણ આટલા શૌચનું ધ્યાન રાખવું પડે. અમે જેવું બાથરૂમ તો એવું છે કે જે માણસને દિવસમાં 4 વખત 6 વખત જવું પડે, એમાં નહીં. પણ
મૂળ જે શૌચ ક્રિયા છે, પેટ સાફ કરવાની ક્રિયા, એના એ જે કપડાં પહેરીને કરી હોય એ તો ના જ ચાલે. બરાબર એ છે. નાહ્યા ખાલી નહીં લો ને વળી પાછા એ કપડાં પહેરો ના ચાલે. બરાબર છે. તો શિવમહિમ્ન સ્તોત્ર ઘરે તો ઘણા કરતા જ હોય છે. હા, શિવાલયમાં જઈને પણ વધારે મહત્વ એનું. વધારે મહત્વ વધારે છે. મહત્વ. તમે શિવ મહિમ્ન સ્તોત્ર તુલસીની સામે કરો, જે રીતે વિષ્ણુ સહસ્ત્રનામ તુલસીની સામેનું મહત્વ છે, સેમ વે શિવ મહિમ્ન જો તમે બિલ્વપત્ર અથવા તો તુલસી પત્રની એટલે તુલસીના વૃક્ષની સામે કરો, છોડની સામે, તો એનું મહત્વ બહુ વધારે થઈ જાય. બહુ સારું અને વધારે ઉત્તમ ફળ આપે. તમારું મન પણ લાગે, તેનો ઓરા જેવો હોય. તુલસી દળની અંદર તુલસી ઓઝોન છોડતી હોય, બીજા બધા ઝાડ એવું હોય કે ઓક્સિજન છોડે. તુલસી એકમાત્ર એવું પ્લાન્ટ છે કે જેમાંથી ઓઝોન નીકળે. તો તમારા આજુબાજુનું જે વાયુમંડળ છે બહુ શુદ્ધ હોય એના કારણે ત્યાં તમારું મન સારી રીતે લાગે, જલ્દી તમે એની અંદર પોતાનું મન એકાગ્ર કરી શકો. તો ત્યાં એનું મહત્વ વધારે જી. મંદિર. શિવાલયમાં જઈને એક બીજો પણ પ્રશ્ન થતો હોય છે, ખાસ કરીને સ્પર્શની બાબતે, કે લિંગને સ્પર્શ પુરુષો કરી શકે, સ્ત્રી ન કરી શકે, અને પછી આને ઘણી બધી થિયરીઝ અત્યારે લોકો જેને જે ભાવે કહેતા હોય છે, અથવા તો ઘણી બધી એની બધી દાવા દલીલો, તર્ક વિતર્કો ફરતા હોય છે. પુરુષો અને સ્ત્રીઓને શિવના લિંગના સ્પર્શનું કોઈ બાદ ખરો? કોઈ ખાસ નહીં, એવું કંઈ ખરું કે બિલકુલ સ્ત્રીઓથી ન સ્પર્શ નહીં, થાય ને? બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આવું ક્યાંય શાસ્ત્રોમાં ક્યાંય વચન નથી. પણ નાનપણથી દીકરીઓને કેમ શીખવવામાં આવે, કદાચ ખબર ના પડતી હોય અને એમના મહિનાના પેલા 4-6 દિવસ જે અશુદ્ધિના હોય એ સમય દરમિયાન જો કોઈ અજાણતા અડી જાય, એના કરતાં પહેલેથી પાબંદી જ, તમારે જવાનું જ નહીં. બાકી શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી કે સ્ત્રી પુરુષનો ભેદ કરાયો હોય, કે સ્ત્રીઓથી ના અડાય. શિવજીના મંદિરમાં સ્ત્રીઓ કુમકુમે નહીં ચડાવવાનું એવું કે છે, એવું નથી ભાઈ. તમે જો આ લિંગાષ્ટકમ વાંચો તો એની અંદર કુમકુમનો લિટરલી ઉલ્લેખ કરાયો છે કે કુમકુમ ચંદન અર્ચિત લિંગમ, એવું આખું વાક્ય આવે છે. તો પછી કુમકુમ ક્યાંથી આવ્યું? એ તો કોઈ આજના માણસે રચેલું સ્તોત્ર નથી. તો ભગવાનને કુમકુમ ચડે. પાર્વતી સ્વયં સ્ત્રી હતા ને. શિવજીનું પૂજન કરનારું સૌથી મોટું કોઈ શિવજીને પ્રસન્ન કરનારી તો ભક્ત કોણ? તો પાર્વતી માતા. ગુરુજી, આની પાછળ એક તર્ક એવો આપવામાં આવે છે, ને મેં બહુ જ આ વાત સાંભળી છે રીલ્સમાં અને વિડીયોઝમાં અને ક્યાંક વાંચી પણ છે, કે લિંગ એ એવું કહે છે કે એ શિવજીના લિંગનો પ્રતીક છે, પ્રતીક સ્વરૂપ અને છે. એટલે સ્ત્રીએ ન સ્પર્શવું સ્પર્શ ન જોઈએ. કરવો, બરાબર. મેં એક જગ્યાએ એવું પણ વાંચ્યું હતું કે એવું નથી કે લિંગ એટલે પેલું લિંગ, હા. હા, એ લિંગની સંસ્કૃત વ્યાખ્યા પ્રમાણે લિંગ એટલે ચિહ્ન, ચિહ્ન છે, એ પ્રતીક છે. પ્રતીક છે. પ્રતીક છે, પ્રતીક. એટલે શિવનું પ્રતીક છે, માટે કોઈ સ્વરૂપ. પણ સ્પર્શ કરી પ્રતીક શકે. સ્વરૂપ છે. તો આ બંને કથાઓ કે આ ચર્ચા કે કઈ આ થિયરી ખરી? થિયરી બંને પેરેલલ ચાલ્યા કરે છે. કેટલાક આમ માને છે, કેટલાક તે માને છે. હા. આપ આજે અહીંયા ઉપસ્થિત છો, જ્ઞાની છો, અનુભવી છો, જાણકાર છો, અમને આ વાત વિશે જરાક ફોડ પાડીને આજે વાત નીકળી છે તો જરાક કહો. તમે જે બીજી કીધી એ ખરી, કે લિંગનો મતલબ પેલો નહીં, શરીરના ભાગ જે હોય એમાં એક લિંગ કહેવાય, એ અર્થ નથી. લિંગ એટલે મૂળમાં પ્રતીક. સંસ્કૃત વ્યાકરણ જો તમે જુઓ તો એની અંદર લિંગનો એક અર્થ થાય પ્રતીક સ્વરૂપ. તમે પુલ્લિંગ સ્ત્રીલિંગ શબ્દ આપણા ગ્રામરની અંદર આપણે ઘણી વખત તો પુલ્લિંગ સ્ત્રીલિંગનો મતલબ કે એવો નથી થતો હોતો. તો પછી આટલી નાની ઉંમરમાં છોકરાઓને ભણવામાં કઈ રીતે આવે? પણ એક પ્રતીક તરીકે કે આ જાતિને સંબોધિત કરે, આ જાતિને સંબોધિત કરે. પુલ્લિંગ કહો એટલે પુરુષ જાતિને સંબોધિત કરે, સ્ત્રીલિંગ કહો એટલે સ્ત્રીલિંગને સંબોધિત કરે, સ્ત્રીઓને સંબોધિત કરે. પણ સંસ્કૃતમાં એક શબ્દના અનેકો અર્થ થતા હોય. એટલે એક બીજો અર્થ એનો થાય કે પ્રતીક સ્વરૂપ. તો શિવ જે છે એ પ્રતીક સ્વરૂપ ત્યાં આગળ પૂજાય. એના માટે જ મેં કહ્યું ને આપણે કે ભૃગુ ઋષિએ આપેલો શાપ છે આ, કે હું આવ્યો ને તમારું ધ્યાન નહોતું. તો પછી ભગવાન એ વખતે નૃત્ય કરતા હતા, નટરાજ, કારણ કે નૃત્યના દેવતા શિવજી કહેવાયા છે. તો જ્યારે ભૃગુ ઋષિ ઉપર ગયા આમંત્રિત કરવા માટે, કે જોઉં તો ખરા ત્રણમાંથી કોને મારે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવા જોઈએ, યજ્ઞ જો પૃથ્વી ઉપર થવાનું છે એના માટે. તો જ્યારે શિવલોકમાં ગયા તો શિવજી અને માતાજી પાર્વતી, આ બંને જણા નટરાજથી રિલેટેડ જે પણ સ્ટેપ્સ હોય, જે પણ નૃત્ય હોય, નૃત્ય કરી રહ્યા હતા. બંનેનું ધ્યાન નહીં. અને જ્યારે ત્યાં કૈલાસના ત્યાં ભૃગુ ઋષિ ત્યાં આવીને પધારેલા છે, એમણે ઘણો સમય જોયું, પણ ભગવાન એ નૃત્ય કલામાં બિઝી હતા. એમનું નટરાજથી રિલેટેડ ચાલતું હતું. શાસ્ત્રોક્ત નૃત્ય છે ને, મામૂલી નૃત્ય તો છે નહીં. અને મૂળમાં તો લીલા જ છે પ્રભુની, કે શ્રી હરિ વિષ્ણુને મોકલવા છે ત્યાં પૃથ્વીલોક ઉપર. એટલે મને કંઈક સ્વરૂપે આગળ જે નિયતિએ નક્કી કર્યું કરવાનું જ છે આપણે. એટલા માટે પછી શિવજીને શાપ આપવામાં આવ્યો કે હું તમને શાપ આપું છું કે તમારી આજ પછી લિંગ સ્વરૂપમાં જ પૂજા થશે, પ્રતીક સ્વરૂપમાં પૂજા થશે. તમે પ્રતીક સ્વરૂપે પૂજાશો.
તમારું મૂર્તિ સ્વરૂપ નહીં હોય, કારણ કે એને આંખો નથી, ચહેરો નથી, એ એવું સ્વરૂપ છે. પણ જો તમે શિવલિંગનો શ્લોક, જે મૂળ શ્લોક છે, એ શ્લોક એવું છે, શિવલિંગસ્ય મૂલે બ્રહ્મા મધ્ય વિષ્ણુ અગ્રતો શિવ સમાહિત, એવું છે. મૂળે બ્રહ્મા હા, છે. મૂળમાં બ્રહ્મા છે, મધ્યની જે વેદી હોય ત્યાં વિષ્ણુ તત્વ છે, અને જે પિંડ આકાર હોય એની અંદર શિવ તત્વ છે. તો પછી આ ત્રણ કેવી રીતે હોય જો પેલો ભાવ હોય તો એટલા માટે એક પ્રતીક એની સ્વરૂપ છે. એનો જે થાળ છે એને પણ યોનિ તરીકે હા, ઓળખવામાં આવે છે, બધું અને એ પણ એવી હા, રીતે પણ હા, વાત કરે છે. ખોટી વાત છે. આ બધું જ સદંતર ખોટું છે. તદ્દન ખોટું છે, તદ્દન ખોટું છે. આ ફક્ત ને ફક્ત પ્રતીક સ્વરૂપ વસ્તુ, અને એની અંદર ત્રણેય સમાહિત છે, ત્રણેય તત્વ છે. ને ઉપરનું જે આપણે પિંડ સ્વરૂપ જેને કહીએ છીએ એ ઊભા આકારનું હોય. એ સાયન્ટિફિકલી પણ કેવું છે કે તમે જેટલા પણ અણુ રિએક્ટર્સ જોશો, એ એ બધા જ. અણુ રિએક્ટર્સનો આકાર આ જ હોય છે. એટમિક એનર્જી જ્યાં પેદા થતી હોય એનો આકાર આ જ હોય. બીજું, એટલે તમે શરૂઆતમાં જે મને પ્રશ્ન પૂછ્યો કે શિવસ્તંભ, એ સ્તંભ કેવો હોય? આવો જ હોય. હવે નળાકાર તો હોય નહીં, તમે કહેશો કે નળાકાર, પણ નળાકારને ઉપર ઓપન એરિયા આવવાનો, આને ધીરે 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 એક બિંદુમાં બધું સમાહિત થઈ જાય. એટલા માટે ઉપરનો ભાગ પછી એ રીતે એનો આકાર આપવામાં આવે. એટલે એ દૃષ્ટિએ પણ તમે જુઓ તો શિવ તત્વનું એક પ્રતીક સ્વરૂપે, બાકીનો નીચેનો ભાગ તો શ્રી હરિ વિષ્ણુ જ છે, અને એકદમ બેઝ જે છે એ બ્રહ્મા જ છે. એટલે શિવલિંગને પેલા લિંગના અર્થમાં લેવું તદ્દન ખોટું છે. મૂળ અર્થ આ છે. અચ્છા, તો એક બીજો પ્રશ્ન. શિવ મહિમ્ન સ્તોત્ર અઘરો છે, કારણ કે એના ઉચ્ચારણો, એના શબ્દ, એની જે શબ્દ સંયોજન છે, એ બધા સામાન્ય માણસને હા, જરા થોડું અઘરું પડે, અઘરું પડે એવું છે. હા. તો કેવી રીતે કરવું? અને ધારો કે ન થાય, આટલું મહિમાવાન સ્તોત્ર છે, આટલો જીવંત જાગૃત સ્તોત્ર છે, અને ધારો કે ન થાય, તો એનો વિકલ્પ શું, એ પણ આપ જણાવો. આજનો જમાનો કેવો છે, આપણું શાસ્ત્ર ક્યાંય ટેકનોલોજીનો ઉપયોગ ના કરશો એવું કહેનારું એટલું જડ નથી. સૌથી પહેલી વાત તમને કહું, હિન્દુ ધર્મમાં જડતા ક્યાંય નથી. તમને મોબાઈલ ઉપર જો સાંભળવા મળતું હોય તો તમે આસન લઈને, મોબાઈલ લઈને બેસી શકો પ્રભુની સામે. જે શબ્દો કાનમાં પડતા હોય કે પ્રભુ આ સ્તોત્ર હું જ, જ્યારે તમે આ રોજ કરવા માંડો ને નૈષદભાઈ, એટલે આપોઆપ પછી એનો થોડો થોડો ભાગ આવડતો થાય. અને આવડતા આવડતા એક સમય એવો આવડે કે મને બિલકુલ નથી જ આવડતું, હું ના કરું, એના કરતાં મહિનો, 2 મહિના, 4 મહિના પછી તમને સ્તોત્ર આવડવા માંડે. એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો કોઈ ખરાબ વસ્તુ નથી, કોઈ જ ખરાબી નથી એમાં. એક જમાનામાં જ્યારે નહોતું ત્યારે તમે કરો તો ઠીક છે, કે કોઈ ઉપાય જ નહોતો. પણ જૂના જમાનામાં તમે કદાચ જો સાંભળ્યું હશે ક્યાંક, તો આ વસ્તુ તમે સાંભળી હશે કે ભાઈ અમુક વ્યક્તિ બીમાર છે, આ છે, તે છે, તો આટલા જાપ બ્રાહ્મણને બેસાડે છે જાપ કરવા માટે. હવે લાંબા લાંબા સ્તોત્ર હોય, લાંબા લાંબા મંત્રો હોય, મંત્રોના ઉચ્ચાર શુદ્ધ આવડતા ના હોય, તો બ્રાહ્મણ એના જાપ કરે અને પછી એનું દાન કરી દે યજમાનને. તો જો આ ક્યાંક ને ક્યાંક મોબાઈલ જેવું થયું કે નહીં, કરે છે કોઈક, અને એનું ફળ કોઈકને આપવામાં આવશે, આના બદલામાં એને પૈસા આપી દેશે કે બ્રાહ્મણ દેવતા તમે બેસો, મારા માટે આટલા જાપ કરો, મારા ઘરમાં પેશન્ટ છે, મારા માટે શક્ય નથી, પણ તમે એની તબિયત સારી થાય એના માટે તમે મહામૃત્યુંજયના જાપ કરો, અને એનું ફળ તમે, હા ચાલે, આપણા શાસ્ત્ર ત્યાં સુધી અલાઉ કરે છે, યુ કેન. પણ હા, જો તમે ન કરી શકતા હોવ તો, બાકી તો તમારે પોતે જ કરવા પડે જાપ. તો જો તમને શિવ મહિમ્ન સ્તોત્ર નથી આવડતું તો કોઈ વાંધો નહીં, મોબાઈલ ઉપર અથવા તો વાંચીને, અથવા કોઈકને એવા બેસાડો કે રોજ આવીને બેટા તું આટલું કરી જા, મોટું હોય આપણાથી, નાનું હોય, જે પણ એ કરે ને, આપણે મૂળમાં તમારે એ સમય શાંતિથી બેસવું જરૂરી. તમારી ચિત્તની વૃત્તિઓ પ્રભુમાં લાગેલી હોવી જોઈએ. બાકી તમે ત્યાં બેઠા છો ને તમારું મન આમ તેમ ભમતું હોય, તો પછી સાક્ષાત વિષ્ણુ આઈને શિવ મહિમ્ન ગાતા હોય ને તો એ કોઈ મતલબ નથી, કારણ કે તમારું તો ચિત્ત ત્યાં છે જ નહીં. એટલે શૌચ અશૌચનું ધ્યાન રાખવું, બીજું એના પ્રત્યે ભાવ હોવો જોઈએ. શ્રાવણ મહિના વગેરેમાં કરો, બીલીપત્ર ચઢાવતા ચઢાવતા કરો તો બહુ વધારે સારું એનું ફળ મળે. કારણ કે એ સમય જ્યારે તમે ત્રિદલમ ત્રિગુણાકારમ, તમે 3 વૃત્તિઓ પ્રભુના ચરણે ધરાઈ રહ્યા છો, તો પ્રભુ આ બધાથી હવે મને પરે કર. આ દુનિયામાં ભટકી ભટકીને બહુ જ વર્ષો થઈ ગયા, તમારા ચરણોમાં મને લઈ લો. અને બધા શિવના જેટલા સ્તોત્ર છે એના પાછળ છેલ્લે આવું જ કહેવાય છે, શિવેન સહ મોદતે મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણામ ગતમ જન્મ મૃત્યુજરા વ્યાધિ સંસાર ભયનાશનમ. દરેક જગ્યાએ સંસાર ભયનાશની વાત કરી છે, મને સંસારના ભયથી મુક્ત કરો. આ ભય મુક્ત, અરે ભયયુક્ત કહેવાયો સંસાર, એમાંથી ભય મુક્ત થવા તરફ જવું એ શિવજી સિવાય બીજું કોઈ ના કરી શકે. ગુરુજી, છેલ્લો પ્રશ્ન કદાચ કે આમ તો આ સ્તોત્ર એટલો બધો ગુહ્ય છે. ગુહ્ય છે, અને કેટલી બધી શિવ કથાઓ સાથે શિવના મહિમાનું ગાન કરે છે,
અને સામાન્ય માણસને ઘણું દિશાસૂચન છે એના હા. માટે કે અંદરની વૃત્તિઓને, બાહ્ય જગતને કઈ રીતે જોવું, જીવવું. બિલકુલ. શું સાધુ જગતને કે સંત જગતને પણ આ જ વાત નિયમ એટલી જ લાગુ પડે લાગુ છે? પડે. કારણ કે આજકાલ સંત જગતનું કથની કરણીમાં બહુ ઘણો બહુ તમારો પ્રશ્ન ભાઈ મને પર્સનલી પૂછશો તો મને બહુ ગમ્યો આ પ્રશ્ન તમારો, અને યોગ્ય સમયે પૂછ્યો કારણ છે. કે આ બધા જ કથાકારો કે બધા જ જે વ્યાસપીઠ પરથી જે બિરાજે છે એ દરેક સ્તુતિ સ્તોત્રનો મહિમાગાન તો અદ્ભુત કરે છે. અને ક્યારેક આપણા જોવામાં આવે છે કે એમનું આચરણ એનાથી બિલકુલ વિપરીત હોય વાહ છે. વાહ, બહુ સરસ તો આ બોલ્યા તમે. સ્તુતિ સ્તોત્ર કે આ બધા જ જે શાસ્ત્રોમાં જે વિરચિત જે સ્તોત્ર છે એ દરેક મનુષ્યને એટલા જ સહજ રીતે લાગુ પડે એના છે. નિયમો બિલકુલ બિલકુલ સરસ પ્રશ્ન છે તમારો. હું અલગ 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 સ્તોત્ર કહેવા કરતા હું બધા દોરડાઓને એક જગ્યાએ ખેંચીને લાવું અને એના માટે હું ફક્ત એક ભક્તિ શબ્દ વાપરું. બરાબર, આપણે ભક્તિ શબ્દથી ચાલીએ. તમે જ્યારે પરમાત્માના ભક્તિ માર્ગ ઉપર છો ને નૈષદભાઈ, કોઈ પણ વ્યક્તિ હોય, હું હોઉં, તમે હો, XYZ હોય, મોટા મોટા સંતો હોય, તમે જ્યારે એક આસન ઉપર બેસીને જ્યારે દુનિયાને બોધ આપતા હો, ત્યારે તમારા પોતાના ચરિત્રનો મતલબ ફક્ત પેલું કેરેક્ટરવાળું, ઇંગ્લિશવાળું કેરેક્ટર એ દૃષ્ટિએ ના જોશો. તમારે પોતાની દરેક માઇન્યુટ ક્રિયાઓ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આજે મને સંત તરીકે લોકો પૂછતા હોય, ક્યાંક જોવે ને દોડતા દોડતા આવે અને પોતાનું માથું કોઈના ચરણોમાં મૂક્યું એટલે મામૂલી વસ્તુ નથી, અહંકાર અહીંયા રહેતો હોય. જ્યારે તમે આખો અહંકાર કોઈના ચરણોમાં મૂકો છો, તમે નમાઈને પ્રણામ કરો છો, પબ્લિક જ્યારે તમારા પાછળ આટલી ગાંડી બનતી હોય કે તમને એક રોલ મોડલ જેવી માનતી હોય આધ્યાત્મિક શાસ્ત્રમાં. બાકી ફિલ્મી દુનિયાના મોડલો કંઈ ઓછા નથી એમને રોલ મોડલ માનવા હોય તો. એમને છોડીને તમને જ્યારે માને છે ત્યારે તમે મોંઘા મોંઘા વિવાહ કરો, હોટેલો રાખો એના માટે, એના રીલ બનાવીને પછી પ્રસ્તુત કરો. એ ગમે તે સંતો હોય, ગમે તે ભારતના સંતો હોય, વિદેશના સંતો હોય, કોઈ પણ હોય, તમારું આચરણ તો બહુ જ સાદગીપૂર્ણ. આપણા ગુજરાતીમાં એક બહુ સરસ વાક્ય છે, તમે જાણતા હશો, જેનું જીવન સાદું એ જ ખરો સાધુ. બાકી જો સાધુનું ધ્યાન ઇસ્ત્રી કરેલા કપડામાં હોય ને હું આવો દેખાવું, તેવો દેખાવું, ચમચમતા ગાલ ઉપર બધો લાઇટના પ્રકાશો પડતા હોય તો એ ગાલ ચમકતા હોય, તમારા આહાર વિહારમાં તમે ક્યાંય સહેજે કોમ્પ્રોમાઇઝ ના કરતા હો, મને રબડીને મેવા જ જોઈએ. હું પર્સનલી નથી માનતો. હું જે પરંપરામાં મારી દીક્ષા થયેલી છે, મારા ગુરુજી, મેં આપને કહ્યું કે આટલા જૂના અને હિમાલય ક્ષેત્રમાં બિરાજે છે, બહુ જ ગુસ્સો કરે. અમે થોડીક જો અમારાથી અજાણતા ભૂલ થાય, જાણી જોઈને તો ના કરી શકીએ, અજાણતા થયું હોય તો એ રાત્રે ધ્યાનમાં એવું સમજો કે અમારા બાબાજી 2 રિવોલ્વર લઈને આવે ને અમારી ઉપર शूट आउट થાય. ये धंधे करने हैं? अपने आप को धार्मिक कहते हो ना कि मैं प्रभु चरण में अपने आप को समर्पित किया हुआ है, मेरा जीवन परमात्मा की तरफ मैंने दिया हुआ है, और ये सब करने का तुम्हारा ध्यान इन सब बातों में गया तो अपने आप को धार्मिक कहना बंद करो. है तुम्हारे में इतनी हिम्मत, पब्लिकली कह पाओगे ये कि मैं बिल्कुल धार्मिक नहीं हूं, जो कर रहा हूं धकोसले है? આ ખરો માર્ગ આવો નથી ભાઈ. આવી રીતે તમે મોઘા મોઘા વિવાહો કરો અને ભારે ભરખમ કપડાં, તો પછી તમારું ધ્યાન હોય જ નહીં ઈશ્વરમાં. જો તમારું જાત જાતના મોઘા વાઘા પહેરવામાં હોય, જાત જાતના મુકુટો, પબ્લિક તમને 1 મિનિટ માટે પહેરાવે તોય અમારા ગુરુજી તો હારે નથી પહેરવા દેતા. અમે ક્યાંય જઈએ, અમને સત્સંગ કરવા માટે આમંત્રણો મળતા હોય તો હું જઉં. અમે ચાર્જિસ નથી લેતા. ગુરુજીએ પૈસાનો સ્પર્શ કરવાનું બંધ કરી દીધું. આશરે 12 વર્ષ થયા. 12 વર્ષથી હું પગારે નથી લેતો અને કોઈ જ જાતની ઇન્કમ, પૈસાનો સ્પર્શ જ નહીં કરવાનો. એટલે તમારો મારો વ્યવહાર હોય તો મેં પહેલાં જે કમાઈ રાખ્યું છે, હવે ધારો કે તમે મારા ઘરે કંઈ કામ કરી આપ્યું, ઘરે એટલે આશ્રમમાં, તો મારે એના પૈસા તો તમને આપવા પડે. એટલે એવા અર્થમાં હું સ્પર્શ કરું, પણ ઇન્કમના રૂપમાં હવે ઇન્કમ નહીં લેવાની. મારા ત્યાં જે મેં કીધું આપને કે મારા ત્યાં પ્રભુ બિરાજે છે ગુરુજીની આજ્ઞાથી, વિષ્ણુપ્રિય મહાદેવ. તો એમને શિવજીના પણ બધા શૃંગાર થાય અને વિષ્ણુના પણ થાય. તુલસીની માળા ચઢે તો રુદ્રાક્ષની માળા પણ ચઢે, પિતાંબર પહેરે તો વ્યાઘ્રાંબર પણ પહેરે, બધું જ. કારણ કે હરિને હર અલગ નથી, એવું અમારા ગુરુજીનું કહેવું છે. તો ત્યાં પણ મંદિરમાં મેં લગાવી રાખ્યું છે સ્ટીકર. મારું જ્યાં ઘર છે, સંસારી હતો ત્યાં સુધી જે ઘરમાં હું રહ્યો હોય, તો ત્યાં પ્રભુ બિરાજે છે, તો ત્યાં લગાવી રાખ્યું છે, મહેરબાની કરીને કોઈએ અહીંયા 1 પણ રૂપિયો મૂકવો નહીં. તમારી બહુ ઈચ્છા હોય તો તમારા ઘરે જ એકાદશી સુધી પૈસા ભેગા કરો અને ક્યાંક જઈને ગૌ સેવામાં આપી આવો. આ બધા મંદિરોમાં પૈસા, અને પછી મંદિરોના પૈસાનું કન્સ્ટ્રક્શન પાછળ આ ટાઇલ્સના બદલે હવે પેલી ટાઇલ્સો લગાવીએ,
આ મંદિરોમાં આવું બધું ના હોય ભાઈ. આ સુવિધાઓની જગ્યા નથી. આ તો પેલા પરમ તરફ જવાની જેટલી તકલીફો આધ્યાત્મ માર્ગમાં વધારે પડે એટલા તમારા કર્મો વધારે કપાય. બાકી તમે મોટી મોંઘી હું ફરું છું કારમાં, ખોટું નહીં કહું, હું પોતે પણ કારમાં, પણ કારમાં જવા પાછળનું કારણ ફક્ત કોઈ જગ્યાએ આપણે જલ્દી પહોંચી શકીએ. અમને ખબર ના હોય કે અમે કઈ કારમાં બેઠા હતા, પણ એમાં મારી પોતાની માલિકીની તો એક વસ્તુ જ નથી, કોઈ કાર નથી. હું જે કારમાં બેસીને મારા વિદ્યાર્થીઓની જાય જે લાવે, કદાચ જો મારા માટે ટેમ્પો લઈ આવે પેલો માલ વહનવાળો, તો હું ટેમ્પોમાં એટલા જ ખુશીથી બેસીશ. અને મારો જે એક્સિડન્ટ થયો, અમારી જે પાંસળીઓ તૂટી, એ વખતે હું 2 વ્હીલર ઉપર હતો. મારા વિદ્યાર્થીઓ, મારા શિષ્ય મને ના પડે, ગુરુજી નહીં બેસવાનું આપણે. અરે ભાઈ, એવા તો કઈ વીઆઈપી નથી ને, એવો ભગવાનના રસ્તા ઉપર કોઈ વીઆઈપીઓ ના હોય. મારા નારાયણ સિવાય દુનિયામાં કે મારા શિવ સિવાય બીજો કોઈ વીઆઈપી ના હોય. એના રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે મારે આવા ઠાઠ જોઈએ ને મારે તેવા ઠાઠ જોઈએ. એના કરતાં ભઈલા બધું તું છોડી દે અને સીધો સંસારી બની જા. શું રે બધા નાટકો માંડ્યા છે, મોઘા વિવાહો કરવા ને તમારી સગાઈઓના ફોટો આવે ને તમારા વિવાહોના રીલ આવતા હોય ને તમે દર સમય અલગ અલગ કપડાં પહેરો ને ઊંચી હોટેલોમાં રિસેપ્શનો રાખો ને ન થવાના બધા ધંધા થતા હોય. પબ્લિક બિચારી તમને બ્લાઇન્ડલી ફોલો કરે છે. એના કરતાં આવી બધી જગ્યાએ બહુ મન ચિત્ત લગાવવા કરતાં આપણે ને આપણો પ્રભુ વચ્ચે કોઈ એજન્ટ ના રાખો, મારા જેવાને ના રાખવો, કંઈ જરૂર નથી. ડાયરેક્ટ પ્રભુનો કોન્ટેક્ટ કરો. આ ના ખબર પડતું હોય ગુરુ તત્વનો મહિમા કરો. આ બધા જે તમે કીધું એ કથાવાચકો છે. આ જેટલા પણ છે, પણ કથાવાચકોને નિયમ લાગુ પડે ભાઈ. માતાઓ બહેનો કથાવાચક બનીને આવે, હેર સ્ટ્રેટનિંગ કરીને બરોબર એ બધું એડજસ્ટ કરેલું હોય ને પછી એમના કથા આવું હોય. આવું બધું ના ચાલે. ને પછી તમે એ જ વખતે પેલા શું કહેવાય, શું બની જાઓ, ઇન્ફ્લુએન્સર બની જાઓ. તમે ઇન્ફ્લુએન્સર બનીને વળી પાછા કયા અધ્યાત્મ માર્ગના શું નાટકો માંડ્યા છે. પેલું કળયુગનું જે મહત્વ છે એ પ્રમાણે છે. આ બધા કળયુગના નાટકો છે. શિવ એમને સ્તોત્ર કરવાનો એક લાભાલાભ હું વાંચતો તો ક્યાંક સાંભળતો તો એમ કીધું કે બુદ્ધિને શુદ્ધ કરે છે. આ શુદ્ધ બુદ્ધિ નથી. મારી નજરમાં નથી. હું જે પરંપરામાં છું, હું આને શુદ્ધ બુદ્ધિ નથી માનતો. તમારું બધી વસ્તુઓ પર વિજય હોય, ઠીક છે, માણસ છો, તમારી ઈચ્છા થાય, પણ હું જેવી રીતે શિક્ષક છું, મૂળમાં હું શિક્ષક છું, મારી નોકરી શિક્ષકની લાગી. મને જે દિવસે મને નોકરી લાગી, મને પોતાને સંસારી હતો ત્યાં સુધી મને પાણીપુરી બહુ ભાવતી. તમને સત્ય કહું છું, પાણીપુરી મને ચટપટું ભાવતું. જ્યારે મને નોકરી લાગી એ જ દિવસે મારા માતુશ્રીએ મને કીધું કે બેટા હવે પછી યાદ રાખવાનું, હવે બહાર ઊભા રહીને તમે ગપાગપ પકોડીઓ ખાતા હો, કોઈ બાળક તમારા હાથ નીચે ભણનારું એના માતા પિતાની સાથે જતું હોય, માર્કેટમાં તમને ઊભા જોવે, જે શિક્ષક બહાર લોકોને એવું શીખવાડે કે બેટા ખુલ્લો પદાર્થ ના ખાવો જોઈએ, સારું ખાઓ, આરોગ્યપ્રદ ખાઓ, અને ત્યાં તું પકોડીઓ ખાતો હોય, સારું લાગે? એ દિવસને એ ઘડી નૈષદભાઈ, યુ વુડ નેવર સી મી, ક્યારેય તમે મને નહીં જોઈ શકો કે હું બહાર ઊભો રહીને કોઈ પણ, હવે તો જકે સંન્યાસી જ છે, હવે તો પ્રશ્ન જ નથી, હવે તો ડુંગળી લસણ ક્યારનું છોડી દીધું છે. આવી વસ્તુઓ પણ ના ચાલે, વેસ્ટર્ન ફૂડ પણ ના ખવાય. તમને ગમતું હોય તો એ તમારે ત્યાગ કરવો પડે. પબ્લિક ઘણું બધું ત્યાગ કરીને તમારા ચરણે આવે છે. તમે પોતાની વસ્તુઓનો ત્યાગ ના કરી શકો, તમે સાદું લગ્ન ના કરી શકો, તમે દુનિયા સામે એક એક્ઝામ્પલ ના બની શકો કે ભાઈ આવી રીતે પણ મસ્ત પ્રભુની હાજરીમાં વિવાહ થઈ શકે. પછી તમે પોતાનો વિવાહ કર્યો અને લોકો કદાચ તમારી નિંદા કરશે એટલે પછી તમે જઈને ગોવર્ધનના વિવાહ કરાવો. આ બધા નાટકો છે. આ બધામાં પડવા જેવું નથી. એના કરતાં ઇટ વુડ બી બેસ્ટ કે તમે તમારો પ્રભુ ગુરુ માર્ગી છો તો તમારા ગુરુ જેવું કેવું, પણ એ ગુરુ આપણા શાસ્ત્ર અનુસાર સંન્યાસી જ હોવું જોઈએ. સંસારીને ગુરુ બનવાની છૂટ નથી. કોઈ પણ સંપ્રદાય, બિંદુ સંપ્રદાય હોય, ગમે તે હોય, બની ગયા છે પછીથી એ વસ્તુ અલગ છે, અલગ અલગ સંપ્રદાયના. બાકી મૂળ સંન્યાસી જીવ હોય તો જે બની શકે. એક સરસ મજાનો સંવાદ આપણે હવે પછી કરીશું. કદાચ આ હિન્દુ ધર્મ, આધ્યાત્મ, એના રીત રિવાજો, એના નીતિ નિયમો, એની પ્રણાલિકાઓ, એની પરંપરાઓ વિશે, અને એમાં જે પણ ઘૂસી ગયું છે, બધું ઘૂસેલું છે અને ઘૂસી ગયેલું લાગે છે અને હવે છૂટું પાડવું અઘરું છે જેને, એના વિશે કદાચ આપણે એવો એક સંવાદ ચોક્કસથી કરીશું. ગુરુજી, શિવ મહિમ્ન સ્તોત્રનો આ અનન્ય મહિમા અમને આપે સમજાવ્યો ને એ રીતે જરાક અમારી ગતિ પણ શિવ તરફ તમે કરી આપી છે, એ બદલ આપનો ખૂબ આભાર. અમે આપને ફરીથી એક વખત વંદન કરીએ છીએ. મારા તરફથી પણ ખૂબ આભાર. પબ્લિક સુધી જો અમારે જેવાનું પહોંચવું હોય તો કદાચ કથા પ્રસંગમાં જઈએ તો 1000, 5000, 10,000 લોકો કદાચ આવે, તો એટલા બધા તો ના આવે મારા માટે, એ તો મોટા મોટાઓ માટે આવે. પણ આના દ્વારા જો 1 લાખ લોકો જોતા હોય, 1.5 લાખ જોતા હોય, 5 લાખ જોતા હોય, તો 5 લાખની ભીડ
એકત્રિત કરવી એ સહેલું નથી ને એક જગ્યાએ તો આવી જ ના શકે. કેટલા બધા રોડ્સ ઉપર ટ્રાફિક જામ થાય, કેટલી બધી પ્રોબ્લેમ્સ થાય. આ તો ઘરે બેઠા માણસ પોતાનું શાંતિ ચાની ચુસ્કી લેતા અથવા તો પોતાના બેડ ઉપર પડ્યા રિમોટથી જોઈ શકે, જો ટીવી સાથે અટેચ કરે તો, અથવા હાથમાં મોબાઈલ લઈને. તો તમને કદાચ પોતાને ખબર હોય કે ના હોય ખબર, મને ખબર નથી, પણ તમે આ જે કરી રહ્યા છો બહુ સારું કામ કરી રહ્યા છો ખરેખર. આ પણ હું પર્સનલી એવું માનું છું, તમારા મોબાઈલમાં જો કોઈ સારો મેસેજ આવ્યો હોય ને, તો એને જો તમે 50 લોકો સુધી સેન્ડ કરો છો ને, તો તમે આ સારું જ કામ કરી રહ્યા છો. ટેકનોલોજીનો ઉપયોગ કરવો શાસ્ત્રમાં ક્યાંય મને, તમે ખોટો ઉપયોગ કરો તો ખરાબ છે. તમે ખરાબ સંદેશ જો ક્યાંય મોકલાવો તોય તમે પાપ કર્મ કરો છો. પણ તમે આવી રીતે પણ સત્કર્મ કરી શકો, અને તમે બહુ જ મોટું કામ કરી રહ્યા છો કે આવી રીતે લોકો સુધી આપણા ધર્મનું આ પુનરુત્થાપન થાય અથવા સાચા વિચારો પહોંચે. દરેક વ્યક્તિને આવી રીતે બોલાવવા, અમારા જેવા પછી તમને ટાઈમ આપતા હોય ના આપતા હોય છતાં વારે ઘડી એમની અપોઇન્ટમેન્ટ લેવી, એ મહેનત તો છે જ ને, તમે કરો છો. મારા પોડકાસ્ટ પહેલાં કદાચ શક્ય છે મારા શિષ્યોએ તમને ઘણી વખત ના પાડ્યું હશે, નહીં આજ મહારાજજીનું મૌન છે, આજ મહારાજજી બહાર ગયા છે, પણ આ બધું સહન કરીને વળી પાછા તમે લાગેલા રહો. ના, કંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અમારી અમુક મર્યાદાઓ અમે આવી ના શકતા હોઈએ, ઘણું બધું ઈચ્છા હોય તો એ ના આવી શકીએ, કે બીજા બધા કાર્યક્રમો બંધાયેલા હોય. પણ આ બધી તિતિક્ષા કરીને છેલ્લે તમે રાહ જોઈને વળી પાછા એ લાગેલા રહો છો, એ મામૂલી વસ્તુ નથી. અને હું હવે 53નો થયો, આ વસ્તુની જો મને વેલ્યુ ખબર ના પડે તો આ માર્ગ ઉપર આવવાનો કોઈ મતલબ જ નથી. દરેક વ્યક્તિનો ત્યાગ ખબર પડવો જ જોઈએ, દરેક વ્યક્તિને. એટલે બહુ મોટી વસ્તુ છે તમે જે કરી રહ્યા છો. ધીસ મીન્સ અ લોટ. થેન્ક યુ સર, થેન્ક યુ. તમારો પણ ખૂબ આભાર. પુનઃ વંદન, પ્રણામ. અમારે ત્યાં જરા અધ્યાત્મ, ભક્તિ, શ્રદ્ધા, આ વિષયોને અમે બિલકુલ અછૂત ગણતા નથી. અમને એમ થાય કે આના ઉપર જે પણ કંઈક વાત થઈ શકે એ કરવી જોઈએ. કોઈક સ્તુતિ, કોઈક સ્તોત્રની આંગળી ઝાલીને પણ જો આ વાત થોડી વધારે સમજાતી હોય તો અમને કરવામાં રસ છે. માટે જ જલસો પોડકાસ્ટ ઉપર તમે આવા બધા અનેક પોડકાસ્ટ જોશો. તમે કદાચ હમણાં જ અમારો સિદ્ધ કુંજિકા સ્તોત્ર ઉપરનો પ્રોફેસર હર્ષદેવ માધવનો એક જેને કહેવાય કે મહાડિકોડિંગ થઈ શકે એવા 3 એપિસોડમાં અમે વાત કરી છે. અને એ અનન્ય સ્તોત્રની, અનન્ય મહામંત્રની એમણે ચાવીઓ ખોલી આપી છે આપણને, એ પણ તમે જોયો હશે. અમે શ્રી સુક્તમ ઉપર વાત કરી છે, અમે વિષ્ણુ સહસ્ત્રનામ ઉપર વાત કરી છે ગુરુજી સાથે જ આના પહેલાંના પોડકાસ્ટમાં. તમારી યાત્રા જીવનની હોય, તનની હોય કે મનની હોય, ક્યાંક એના ગંતવ્ય સુધી પહોંચે, અને એમાં જો અમે ક્યાંક સહેજ નાનકડી કેડી બની શકીએ તો અમને એનો આનંદ છે. જલસો પોડકાસ્ટ પર આ પ્રકારના સંવાદો અહીંયા થયા કરશે. આપ અમને થોડોક ટેકો એ રીતે કરી શકો કે અમારી આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લોકો સુધી પહોંચાડો. અને અમારો મૂળ ઉપક્રમ ગુજરાતી ભાષાનો સંગીત અને સાહિત્ય અને ગુજરાતી ભાષાના દરેક કોન્ટેન્ટને તમારા સુધી આંગળીના ટેરવે લઈ આવવાનો. અમારી એપ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર અવેલેબલ છે એને ડાઉનલોડ કરો. ચાલો, નવા પોડકાસ્ટમાં નવા વ્યક્તિત્વ સાથે, નવા વિષય સાથે બહુ જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે.